આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ચર્ચા છડે ચોક। વાત કરીશું અત્યારે જે રીતે આપણે સમયાંતરે ચૂંટણીલક્ષી માહોલની વાતો કરતા હોય છે એ પ્રમાણે ઘણીવાર સિઝનની વાતો કરતા હોય છે, ત્યારે અત્યારે જોવા જઈએ તો કોઈ પૂછે કે માહોલ શું ચાલી રહ્યો છે તો સ્વાભાવિકપણે દરેકના મોઢામાં એક શબ્દ નીકળે કે પરીક્ષાનો માહોલ છે। અને આ પરીક્ષા જ્યારે શબ્દ પડે ત્યારે વિદ્યાર્થીઓ હોય કે વાલીઓ હોય તેમાં થોડુંક માનસ લેવલ પર એક દબાણ જોવા મળતું હોય તેવી સ્થિતિ આપણને દ્રશ્યમાન થતી હોય છે। કારણ કે વાલીઓમાં પણ એક પ્રકારનો ડર જોવા મળતો હોય, વિદ્યાર્થીઓમાં પણ ડર જોવા મળતો હોય છે। પરીક્ષાને લીધે નહીં, પરંતુ જ્યારે એવું કહેવાય કે બોર્ડની પરીક્ષા છે, પરીક્ષા તો ઘણા લાંબા સમયથી વિદ્યાર્થીઓ એક બાળાવસ્થામાં કે અભ્યાસ કરતા હોય ત્યારે આપતા હોય છે, પરંતુ જ્યારે એમની સામે આવે કે હવે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ છે ત્યારે એક પ્રકારનો હાવ જોવા મળતો હોય છે। આ હાવ કેમ જોવા મળી રહ્યો છે તેને સમજવાનો પ્રયત્ન કરવો છે, કારણ કે વિદ્યાર્થીઓથી સાથે સાથે વાલીઓ પણ એટલા જ પરેશાન થતા જોવા મળતા હોય છે। વાલીઓ પણ એટલી બધી તૈયારી કરતા હોય છે કે પોતાના બાળકને કોઈ પ્રકારનો ડર ના રહે અને એક શાંતિપૂર્ણ માનસપટલ રાખીને પરીક્ષા આપી શકે, કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તેનું ધ્યાન તંત્ર રાખતું હોય છે, પણ વાલીઓની પણ ભૂમિકા મજબૂત જોવા મળતી હોય છે। આજે ચર્ચા એટલા માટે કરી રહ્યા છે કે જે વિદ્યાર્થીઓ, જે પરીક્ષાર્થીઓ છે, જે પરીક્ષામાં બેસવાના છે તેમને લઈને ચર્ચા કરીશું અને તેમના માટે ખાસ સમજવાનો પ્રયત્ન કરીશું કે એવા વિદ્યાર્થીઓ પણ હવે તો બસ ગણતરીના કલાકો છે કે લોકો પરીક્ષામાં બેસવાના છે, તો ચાલુ પરીક્ષા દરમિયાન પણ વિદ્યાર્થીઓએ શું ધ્યાન રાખવું જોઈએ અને પોતાના મગજ પર જો કોઈ ડર કે તણાવ હોય તો એ તણાવને દૂર કરવાનો પણ પ્રયત્ન કરવો કેવી રીતે તેને પણ સમજવાનો પ્રયત્ન કરીશું। વાલીઓનો દૃષ્ટિકોણ સમજીશું, સાથે સાથે સાયકોલોજીકલ પણ વિદ્યાર્થીઓના જે તણાવ કે જે પ્રોબ્લેમ્સ છે તેને દૂર કેવી રીતે કરી શકાય તે પણ સમજવાનો પ્રયત્ન કરીશું અને સાથે શિક્ષણવિદો સાથે પણ ચર્ચા કરીશું કે તે લોકો સમજાવી શકે કે જ્યારે પરીક્ષાનો માહોલ હોય એવામાં જ્યારે વિદ્યાર્થી બેઠો હોય ત્યારે તેણે કેટલી શિસ્ત રાખવાની છે અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે જેથી કરી પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગડબડી ન થાય અને પોતે શાંતિ રીતે પરીક્ષા આપી શકે। આવી આશા સાથે આપણે ચર્ચા કરીશું। એટલા માટે દરેક વિદ્યાર્થીઓને, જે 15 લાખથી વધારે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં બેસવાના છે એ તમામ વિદ્યાર્થીઓને આજે માટે ચર્ચા કરીશું અને કહીશું ઓલ ધ બેસ્ટ। તો ચર્ચાની શરૂઆતમાં અમુક મુદ્દા આપણી નજર સમક્ષ લાવવા માટે એક નજર કરીએ ગ્રાફિક્સ પર। તો ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનું ટાઈમ ટેબલ। પરીક્ષાઓ 26 ફેબ્રુઆરીથી લઈને 16 માર્ચ સુધી યોજાશે। બોર્ડ દ્વારા આ વખતે સકારાત્મક પગલાં પણ લેવામાં આવ્યા હોવાની વિગતો છે। તો પરીક્ષા પહેલા શાળા સંચાલકો પાસે બી અને વાલીઓના પણ સૂચનો મંગાવવામાં આવ્યા હતા। સમગ્ર રાજ્યભરમાંથી અંદાજિત 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। તો આ પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ રોકવાના તંત્રના પ્રયાસો પણ છે અને તંત્ર દ્વારા જે અનેક પ્રયાસો કરવામાં આવે છે તેમાં ઘણી બાબતોનું ધ્યાન રાખવામાં આવી છે, જેમ કે તમામ વર્ગખંડોને CCTVથી સજ્જ કરવામાં આવ્યા છે। તો ટેકનિકલ સર્વિસની સાથે સાથે પરીક્ષા દરમિયાન લાઈવ મોનિટરિંગ કરાશે અને ડિજિટલ વોચ પણ રાખવામાં આવશે। તો વિદ્યાર્થીઓની સુવિધા માટે અને ખાસ માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં પણ આવશે। તંત્ર દ્વારા આવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। પરીક્ષા કેન્દ્રો પર તણાવમુક્ત વાતાવરણ જાળવવાનો પણ તંત્રનો પ્રયાસ છે। વિદ્યાર્થીઓ, વાલીઓના મનનો ડર દૂર કરવા હેલ્પલાઇન નંબર પણ કાર્યરત કરવામાં આવ્યો છે, જેથી કરીને કોઈને વધારે પડતો ડર લાગે તો પણ એ હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કરી શકે છે। ગંભીર ગેરરીતિઓ રોકવા માટે કડક જેલની સજાની પણ જોગવાઈ કાયદા પ્રમાણે કરવામાં આવી છે। આ સહિત ભારે દંડની જોગવાઈ ધરાવતો કાયદો પણ રાજ્યમાં અમલમાં છે। ધોરણ 10 અને 12ની પરીક્ષાને લઈને ચર્ચા કરીશું આ તમામ મુદ્દાઓ સાથે અને અલગ અલગ દ્રષ્ટિકોણ સમજવાનો પ્રયત્ન કરીશું। કેન્દ્ર બિંદુમાં રાખીશું આપણે માત્ર ને માત્ર વિદ્યાર્થીઓ, જે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં બેસવાના છે અને બોર્ડની પરીક્ષાનો જ્યારે હાવ જોવા મળી રહ્યો છે। તો આપણે જણાવી દઈએ કે મારી સાથે ચર્ચામાં હાલમાં સ્ટુડિયોમાં જોડાયા છે મીના વ્યાસ પટેલ કે જેઓ મનોચિકિત્સક છે અને મૌરવી વસાવડા અમારી સાથે જોડાયા છે જેઓ શિક્ષણવિદ છે। આ બંનેનું ચર્ચામાં સ્વાગત છે અને વર્ચ્યુઅલી અમારી સાથે મહાનુભાવ જોડાઈ રહ્યા છે। રિતુ ત્રિવેદી જોડાશે અને ચિંતન પટેલ શિક્ષક તરીકે આપણી સાથે ચર્ચામાં જોડાઈ રહ્યા છે। ચર્ચાની શરૂઆત કરી રહ્યા છે। મીનાબેન, શરૂઆત આપનાથી કરું, કારણ કે સાયકોલોજીકલી એક પ્રયત્ન કરવામાં આવતો હોય છે કે વિદ્યાર્થી કે વાલીઓમાં ડર ના રહે, પણ આપણે મનોચિકિત્સક તરીકે એક સવાલ છે કે મીનાબેન, સૌથી પહેલાં તો બોર્ડની પરીક્ષાનો હાવ કેમ જોવા મળે છે? ન માત્ર વિદ્યાર્થીઓ પણ વાલીઓમાં પણ ડર કેમ જોવા મળતો હોય છે? એની પાછળના કારણો શું સમજવા આપણે? પહેલી વસ્તુ તો એ છે કે પરીક્ષાના નામથી જ
કોઈ પણ વ્યક્તિ, વિદ્યાર્થી તો ખરો જ, જી. પણ વાલીઓથી માંડીને એના જેટલા પણ રિલેટિવ્સ હોય, ફ્રેન્ડ્સ હોય, જી. આ બધા કંઈક અલગ રીતે જ પરીક્ષાને મતલબ એક ડરનો માહોલ ઊભો કરી દેતા હોય છે. ઓકે. અને એટલે લોકો પરીક્ષા માટે આવે એટલે એવું સમજી લે, કોઈ પણ હોય, 12માની જી. હોય, 10માની હોય કે કોઈ પણ ઓકે. હોય, પેરેન્ટ્સ છે બહુ સેન્સિટિવ થઈ જી. જતા હોય જી, છે. જી, જી. અને જ્યારે આપે કહ્યું ને કે પરીક્ષાનો કેમ આટલો બધો હાવ થઈ જતો Yes, yes. હોય છે, તો હાવ એવું થાય છે કે દરેક પેરેન્ટ્સ એવું ઈચ્છે છે કે પોતાનું બાળક પરીક્ષામાં બહુ જ સારા સારું marks પરફોર્મન્સ કરે Okay. અને બહુ સારા પરિણામ અને માર્ક્સ કે પર્સન્ટેજ લાવે જી. અને આગળ વધે. આવું Okay. દરેક પેરેન્ટ્સની ઈચ્છા હોય પણ છે. મીનાબેન, એક સવાલ એ થાય છે કે ડર પરીક્ષાનો હોય છે કે પરિણામનો હોય છે? પરિણામનો ડર ને લીધે પરીક્ષાનો ડર થતો Okay. હોય છે. કારણ કે એવું હોય છે કે પરીક્ષા કેવી જશે, જી, જી, જી. કે એની તૈયારીઓ કરવી, વિદ્યાર્થી એના માટે એને તૈયાર કરવો, બિલકુલ. બાળકને એ મુજબનું આખું મતલબ બધી વ્યવસ્થા બનાવી દેવી, એને જી. સજેશન્સ આપવા, જી. ઘણી બધી પ્રક્રિયાઓ કરતા હોય છે પેરેન્ટ્સ. જી, જી, જી. પણ હવે એમાં શું જરૂરી છે, કેટલું અતિ છે, એ આગળની ચર્ચામાં હું આપને જણાવીશ ચોક્કસ. કે કેટલું લિમિટમાં કરવું જોઈએ, બરાબર બાળકને છે. કેટલું સ્વતંત્ર રાખવું જોઈએ. ઓકે, અને વાલીઓમાં ડર કેમ હોય છે મીનાબેન, અને એ અપેક્ષાઓને કારણે ડર હોય છે કે કેમ? એક સવાલ એ પણ છે કે અપેક્ષાઓ રાખવી પણ જરૂરી છે વાલીઓ માટે. બિલકુલ. જો બાળકના આગળ વધવાની, એના ઉજ્જવળ ભવિષ્ય માટે પેરેન્ટ્સના સપના હોય કે જી. એની ઈચ્છાઓ હોય, Yes. તો એ માટે જરૂર સપનાઓ હોય છે, અને પરીક્ષામાં એને પૂરેપૂરું સંપૂર્ણ રીતે તૈયાર કરવું એ પણ એમાં પણ ખોટું નથી. અતિમાં હવે પરિણામના લીધે એવું બાળકને ડરાવી ન દેવું જોઈએ જી, જી, જી. કે જેથી કરીને એ બાળક ડરી જાય અને પરીક્ષામાં પરફોર્મન્સ ના આપી શકે. બરાબર છે. હું આ બાબતમાં ઘણી ધીમે ધીમે એક વસ્તુઓને લઈને વાત જી, કરવા જી, જી. માંગીશ આપને, હા, yes, yes. કે બાળક સાથે કઈ રીતનો વ્યવહાર થવો જોઈએ. બરાબર છે. ઓકે, પણ મીનાબેન, વાલીઓને આપણે શું કહેશો, જે વાલીઓ આટલી બધી તૈયારીઓ કરાવતા હોય છે, એ તૈયારીઓ કરાવી કે ન કરાવી? કારણ કે તૈયારીઓથી અપેક્ષાઓ વધી જાય છે. જ્યારે વાલીએ આટલી મહેનત કરી હોય કે પોતાના બાળકને તૈયાર કરવું છે, તો પછી સીધી વાત છે કે અપેક્ષા એ જ હોય કે એના બાળકનું પરિણામ સૌથી શ્રેષ્ઠ આવે. પહેલી વસ્તુ એ છે, જો હું ઘણા સમયથી જોતી આવી છું જી. કે અપેક્ષાઓ, સપનાઓ પોતાના પૂરા કરવા, બાળકના સારા માટે કરવું, આ Okay. બધી પેરેન્ટ્સ કરતું હોય એ નોર્મલ વસ્તુ છે. બરાબર છે. પણ એને એવી રીતે પ્રેશરમાં દઈને આપવું Okay. કે નહીં, તારે આ પરીક્ષામાં જો પાસ નહીં થાય, જી, જી. આવા ઘણા પેરેન્ટ્સ બોલતા હોય છે. જે બોલતા હોય એના માટે કહું છું કે આ જોજે, હા, 12માની બોર્ડની એક્ઝામ છે, આમાં જો આટલા પર્સન્ટેજ નથી આવ્યા તો જી, તારું જી. આ નહીં થશે, Okay. તારું આગળનું ભવિષ્ય બગડી જશે. Yes, આજે yes, yes. તો પછીની જે વાતો જે થાય છે જી, જી, એ જી. ડરામણી વાત હોય છે, એ બિલકુલ. ડરાવવાની વાત હોય છે. Okay. ખરેખર એવું કરવું જોઈએ કે આપણે અત્યારે બેસ્ટ આપવાનું છે. બરાબર છે. બરાબર છે. Yes, yes. બાળકને ત્યારે ફ્રીડમ આપવાની જરૂર છે જી, કે જી, બેટા, તે જે કંઈ તૈયારી કરી Okay. છે, કે તું જે પણ કરી રહ્યો છે, Yes, yes. એ સારા માટે કરવાનું છે. પરિણામની પછી ચર્ચા કરીશું. ઠીક છે મીનાબેન, આપણે વાલીઓના સંદર્ભમાં પણ ચર્ચા કરીએ આગળ. આપણી સાથે વર્ચ્યુઅલી તમામ મહાનુભાવ જોડાઈ ચૂક્યા છે. રીતુ ત્રિવેદી પેરેન્ટ્સ છે. રીતુજી, આપને અવાજ મારો આવે છે? જી. અને ચિંતન પટેલ પણ શિક્ષક તરીકે આપણી સાથે જોડાયા. ચિંતનભાઈ, આપને અવાજ આવે છે? તો દર્શક મિત્રો, આપણે જણાવી દઈએ કે અક્ષા સૈયદ પણ અમારી સાથે જોડાયા છે, જેઓ ટોપર્સ રહી ચૂક્યા છે. બોર્ડની પરીક્ષાનો જે હાવ વિદ્યાર્થીઓમાં જોવાય છે એ તબક્કો પસાર કરી ચૂક્યા છે. અક્ષાજી, આપનું પણ સ્વાગત છે ચર્ચામાં. રીતુજી, હવે પેરેન્ટ્સ તરીકે આપને સવાલ એ થઈ રહ્યો છે કે જે વાલીઓ છે એ વાલીઓની ચિંતા શા માટે હોય છે? વાલીઓ અપેક્ષા શા માટે આટલી બધી રાખે છે કે પોતાનું બાળક સર્વશ્રેષ્ઠ બને? એ સર્વશ્રેષ્ઠમાં બાળક પછી સારું ન કરી શકે એવી સ્થિતિ કેમ નિર્માણ થાય છે? સૌથી પહેલી વસ્તુ કે વાલીઓ, દરેક વાલી પોતાના બાળક સક્સેસ જાય ને એવી અપેક્ષાઓ કહો કે એવી ઈચ્છા દરેક વાલીને હોય જ છે. જી. પણ એ જ્યારે અપેક્ષા કે ઈચ્છા જે છે એ વધારે, એટલે જી. કેવું કે ના, કોઈ પણ હિસાબે તારે આટલા રિઝલ્ટમાં આટલા પર્સન્ટેજ લાવવાના જ છે, જી, જી, જી. એ જ્યારે બની જાય છે, એ લોકોની ઈચ્છા મહત્વાકાંક્ષામાં ફેરવાઈ જાય છે Okay. અને બાળક ઉપર એનું પ્રેશર વધી જાય જી, છે, જી, જી. ત્યારે એનું રિઝલ્ટ, ઘરનું વાતાવરણ બધું જ આગળ પાછળ થઈ જાય બરાબર છે. છે. એટલે મારા પ્રમાણે તો એવું જ છે કે બાળક પોતાની રીતે જેટલું પણ બેસ્ટ કરતું હોય જી. એ કરવા દેવાનું, Okay. એને વધારાનો લોડ આપવાની કોઈ જ જરૂર નથી. બરાબર છે. નોર્મલ પરીક્ષાની જેમ જ આપણે બોર્ડની આ પણ એક્ઝામને જો રીતુજી, લઈએ વાલીઓ ને, કેમ સમજતા નથી કે વિદ્યાર્થીને પરીક્ષા આપવા માટે મોકલે છે કે કોઈ કોમ્પિટિશનમાં મોકલે છે?
હા ભદ્રેશભાઈ, આ જગ્યાએ હું તમને એવું કહીશ કે આમાં 50% વાલીઓ આજથી મીડિયાના લીધે કહો કે જે બધા સેમિનાર થાય છે એ બધાના લીધે ઘણી વસ્તુ હવે સમજી રહ્યા છે ઓકે. કે હા, બાળકને આટલું બધું પ્રેશર આપવાની જરૂર નથી નથી. હોતું. બરાબર છે. તમારી વાત સાચી છે, 50% વાલીઓ હજુ પણ એવી અપેક્ષા સાથે જીવી રહ્યા છે. જી, જી, જી. કારણ કે કદાચ આ જગ્યાએ હું તમને એવું કહીશ કે વાલીઓ પોતાની લાઈફમાં જ્યાં ફેલ થયા જી, છે જી, જી. એ પોતાના સપના બાળકમાં જોતા હોય છે. બરાબર છે. એટલે ત્યારે છે ને આ અપેક્ષાઓ એમની મહત્વાકાંક્ષામાં ફરી જાય જી, છે. જી, જી, જી. અને ત્યારે આવા પરિણામો આવતા હોય છે, ખરાબ પરિણામ, કે જ્યારે બાળકનું રિઝલ્ટ ખરાબ આવે છે બરાબર. ત્યારે એ વાલીઓ સહન નથી કરી શકતા. સૌથી પહેલા તો વાલીઓ જ સહન નથી કરી Yes, yes, શકતા. yes. બાળકની વાત તો પછીથી આવે છે. જી, જી, એટલે જી. તમે જે કારણ કહો છો તો હા. એમાં એવું આવે કે વાલી પોતાના વખતમાં જ્યારે જી, જી. બાળક હોય છે હા. ત્યારે એમની ઘણી ઈચ્છાઓ જે દબાઈ ગઈ હોય છે કે જેમાં એ લોકો ફેલ ગયા હોય છે, Yes, yes. તો એ લોકો પોતાના આવનાર પણ બાળક કે જે રીતુજી, future વાલીઓ માટે એમનું- બાળક એ સપનું પૂરું કરવાનું માધ્યમ બની જાય છે. અ, એવું તો ના કહેવાય હા. ભદ્રેશભાઈ કે એ પોતાનું સપનું, વાલીઓનું સપનું પૂરું કરવાનું માધ્યમ છે. જી. કારણ કે વાલી આટલું સારું બાળક સક્સેસ જાય છે, Yes. એ જાય એ ઈચ્છે છે, એ જી. એમની ઈચ્છા છે. જી. કારણ કે કોઈ પણ વાલી એવું નહીં વિચારે કે હા. નહીં એવી ઈચ્છા રાખે કે હા. ભાઈ બાળક અમારું નાપાસ થાય કે બરાબર છે. નિષ્ફળ જાય. જી. બરાબર છે. પણ અને રીતુજી, India- આપને નથી લાગતું કે વર્તમાન સમયમાં જે રીતે કોમ્પિટિશન વધી રહી છે, ટેકનોલોજીનો વ્યાપ વધી રહ્યો છે, તો બાળક નિષ્ફળ જાય તો નિષ્ફળતા પચાવવા માટેના પણ ઉપાય શીખવાડવા જોઈએ, એવું નથી લાગતું વાલી તરીકે? હા, હું એના માટે જરૂરથી તમને વાત કરીશ કે આજ જ્યારે એક્ઝામની વાત આવે છે ત્યારે વાલીએ સૌથી પહેલા તો વાલીનો રોલ એ જ છે જી. કે બાળકને સૌથી પહેલા તો એ શીખવાડે કે આ એક્ઝામ તારું લાઈફ લેસન છે. બરાબર આ છે. તારી લાઈફની ફાઇનલ એક્ઝામ નથી. જી, અને જી, જી. આનું જે પણ રિઝલ્ટ આવશે એ આપણે બધાએ સાથે મળીને આપણે એક્સેપ્ટ કરીશું. જી. નહીં કે આ રિઝલ્ટથી તારી લાઈફ આખી સ્પોઇલ થઈ જવાની બિલકુલ, છે. બિલકુલ. સૌથી પહેલી વસ્તુ છે. જી, જી, જી. અને એને એ જ્યારે તૈયારી કરતો હોય તો Okay. બાળકમાં વિશ્વાસ રાખો. જી. નહીં કે તું તારી એક્ઝામની તૈયારી કેટલી છે, આટલી છે, આ ના ચાલે, તારે આમ કરવું જોઈએ. આ બધું તો છે ને સમજાવનાર આખો સમાજ, રિલેટિવ બરાબર છે. બધા બેઠા જ છે Okay. એક્ઝામની આટલા દિવસોમાં. યસ, યસ. રીતુજી, અને સવાલ આપને પૂછું છું. આપણી સાથે લો સ્ટુડન્ટ તરીકે અક્ષા સૈયદ પણ જોડાયા છે. અક્ષાજી, આપને અવાજ આવે છે? હા હા આવે છે. અક્ષાજી, સૌથી પહેલા તો આપનો અનુભવ કહેશો કે આપના ઘરનું વાતાવરણ કેવું હતું જ્યારે પણ આપે બોર્ડની પરીક્ષા આપી હતી, ત્યારે ઘરમાં પિયર પ્રેશર કેટલું આપને અનુભવાતું હતું અને એનું પરિણામ શું આવ્યું? મારી મમ્મી પોતે ટીચર છે, તો જી. એ બહુ કનેક્ટેડ છે સ્ટુડન્ટ્સ જોડે, તો એમને આઈડિયા છે કે કેવું Okay. પ્રેશર બને છે. તો લકીલી મારા ઘરે તો મમ્મી બહુ જ ચીલ હતી. મમ્મીએ મને કોઈ પ્રેશર નતો નાખ્યો. મારી માટે મારી બોર્ડની એક્ઝામ હું કહું તો મારી લાઈફની સૌથી લો પ્રેશર એક્ઝામ હતી, જી, એવું જી, જી. હતું મારા ઘરે. હમ. મને બિલકુલ બી કોઈ ટેન્શન નહોતું. હું એકદમ આરામથી 8 કલાકની ઊંઘ પૂરી કરીને સુઈને પણ અક્ષાજી, તમને આરામથી જોઈને બીજા વિદ્યાર્થીઓનું ટેન્શન નહોતું થતું જે તે ના સમયે? ના અરે બટ આરામથી. પણ ટેન્શન મેં પછી મારા ફ્રેન્ડ્સને બી સમજાવ્યું હતું કે આમ ટેન્શન લેવાની કોઈ વાત નથી, કારણ જી. કે આ એક્ઝામ કઈ જે બી આનું રિઝલ્ટ આવશે એ કઈ તમારું લાઈફ ડિટરમાઇન નથી કરતી. આ ખાલી એક એક્ઝામ છે, કોઈ ફાઇનલ તમારું ડેસ્ટિનેશન નથી જી. કે આનાથી જ તમારું આખું લાઈફ ઓલું અક્ષાજી, એ ડિટરમાઇન સમયે આપની કોઈ મિત્ર હતી કે જેમણે તમને કીધું હોય કે મારા ઘરેથી મારા મમ્મી પપ્પા બહુ આશા રાખીને બેઠા છે, એટલે મારે તો સારું જ કરવું પડશે? મારા ઘણા એવા ફ્રેન્ડ્સ હતા જે લોકોના ઘરમાં આવા પ્રેશર હતા. જી. અને પછી એવું થાય છે, મેં એવું જોયું છે કે જે લોકોના ઘરમાં આવું વધારે પ્રેશર બની જાય છે, એ કેટલું એવું થાય છે કે એ બહુ સારા સ્ટુડન્ટ હોય છે, પણ એ એક્ઝામના દિવસે આવા પ્રેશરના કારણે ઓલું સાચી પરફોર્મ વાત નથી છે. કરી શકતા. ઠીક છે, આપના અર્જુનભાઈ ઘણો અનુભવ આપણે સાંભળીશું, પણ ચિંતનભાઈ, આપને અવાજ આવે છે મારો? હા, અનમ્યુટ આવે કરો છે. ચિંતનભાઈ. હા, આવે છે, આવે છે. અચ્છા ચિંતનભાઈ, શિક્ષક તરીકે પહેલા તો આપને પૂછવું છે કે સફળતાની અને નિષ્ફળતાની વ્યાખ્યાનો તફાવત સમજાવશો? સફળતા કોને કેવી, નિષ્ફળતા કોને ખાસ કેવી? તો ટીવી 13 અને ભદ્રેશભાઈ, આપ સતત કોઈ પણ જ્યારે વિષય સતત જોડાયેલો હોય ત્યારે આપ બધા સમાજ તરફ જી. સાચી દિશામાં આપવાનો પ્રયત્ન કરો છો, માટે આભાર. ચોક્કસ. શ્રી કૃષ્ણ ભગવાનની વાતથી ચાલુ કરીશ કે કર્મણ્યતા કાર્યસ્તે માં ફલેષુ કદાચન. જી, જી, જી. કર્મ કરે જાતું ફળની આશા ના રાખીશ. આવું શિક્ષકો શીખવાડે છે ચિંતનભાઈ? હા, ચોક્કસ. અને હું એ જ કહેવા માંગુ છું કે જ્યારે માતા પિતાનો એક રોલ છે, બોર્ડની પરીક્ષા હોય કે સમગ્ર જીવન હોય, એને મિત્રતા કેળવવી, એની સાથે કેવી રીતે વર્તવું. કહેવાય છે ને, તમે 3 ઇડિયટ્સ મૂવી જોયું હોય તો જી, જી, બ્રેન્ચો જે પાત્ર છે, હમ. એ
શ્યામળ ચાંચલદાસના નામે આખું ચોક્કસ. આખું ભજવાઈ જાય છે. પછી એ ફાંગસુંગ વાંગડુના નામે પ્રસિદ્ધ થાય છે ને એને ટોપિક સોલ્વ કરે છે કે ત્યારે એને ખબર પડે છે. એટલે આપણે ત્યાં શું છે કે બધા પરિણામ પાછળ ભાગે છે કે 95 લાવવાના છે, 90 લાવવાના છે, તો મને ક્યાં જવા મળશે, અહીંયા જવા મળશે, મારું અહીંયા લાઈફ બનશે. પણ તમે સફળતા સક્સેસ પાછળ ભાગ્યા વગર કાબિલ બનાવો અને તમે એવી વ્યક્તિ બનાવો કે જીવનમાં જ્યાં પણ જશે, ભલે ને 80% લાવીને આગળ જશે તો પણ એની પાછળ આખી દુનિયા હશે. તમે આપણે આ વસ્તુની ભૂલ કરીએ છીએ જ્યારે વાલી પેરેન્ટ્સ. પણ ચિંતનભાઈ, શિક્ષક તરીકે આ વ્યાખ્યા જણાવશો કે સફળતાની વ્યાખ્યા શું? કારણ કે સૌથી વધારે પ્રેશર સફળતા માટેનું હોય છે. હા, ચોક્કસ. જો આપણે કોઈ જવું હોય, મારે બોમ્બે જવું છે અહીંયાથી, પણ મારી પાસે ઘણા રસ્તા છે, હું ગમે ત્યાં જઈશ તો હું બોમ્બે પહોંચીશ ચોક્કસ, હું ચોક્કસ સમયમાં નહીં પહોંચી શકું. એટલે આપણે જ્યારે મહેનત કરતા હોઈએ છીએ ત્યારે આપણો બાળક મહેનત કરતું હોય ત્યારે ચોક્કસ સાચી દિશામાં મહેનત કરે છે, ચોક્કસ સમયમાં મહેનત કરે છે, એ આપણી જોવાની જવાબદારી છે. વિદ્યાર્થી તરીકે પણ એની જોવાની જવાબદારી છે. હું ચોક્કસ દિશામાં જઈ રહ્યો. કહેવાય છે કે જો આગ લગી है सीने में उसे एक दिशा दीजिए, तुम क्या कर सकते हो जमाने को दिखा दीजिए. એટલે જીવનમાં ક્યારેક ને ક્યારેક આપણે એવો મોકો મળતો હોય છે. સમયસરની વ્યવસ્થા આપણી સમય પ્રમાણે થવી જોઈએ. ઠીક છે ચિંતનભાઈ, અને સવાલ પૂછું છું. મારી સાથે સ્ટુડિયોમાં અત્યારે ડૉક્ટર મોરવી વસાવડા ઉપસ્થિત છે, જેઓ શિક્ષણવિદ છે. મોરવીજી, આ એક માહોલ એવો કેવો હોય છે? આપનું અનુભવ અને આપનું ઓબ્ઝર્વેશન શું કહે છે કે વિદ્યાર્થીઓમાં પરીક્ષા દરમિયાન હાવ કેમ ઊભો થઈ જાય છે? શું તમે શિક્ષકો તરીકે ડરાવો છો? ક્લાસરૂમમાં લોકો ડરાવનારા લોકો બેઠા હોય છે? બિલકુલ સાચો સવાલ પૂછ્યો ભદ્રેશભાઈ. એકચ્યુઅલી આ કેવો વાત છે કે જે પરીક્ષાના પરિણામને લીધે થઈને એક હાવ ઊભો થયો છે અને જે સફળતા પાછળની આંધળી દોટ છે કે મારા આટલા પર્સન્ટેજ ના આવ્યા, કે મારા બાળકના આટલા પર્સન્ટેજ ના આવ્યા તો શું થશે, અને એક વાતાવરણ એવું ઊભું કરવામાં આવે છે કે જાણે એના પછી સીધી ખાઈ જ છે અને બાળક એમાં પડી જવાનું છે, જ્યારે એવું હોતું નથી. એક નાનકડો મુકામ છે, એક નાનકડો તમારો પાર્ટ છે કે જે તમે પૂરું કરો પછી એક બીજું ચેપ્ટર ઓપન થવાનું છે. દેટ્સ ઇટ. એનાથી વધારે કશું નથી. અને એને લીધે થઈને ઘણીવાર કેવું થતું હોય છે કે આપણને વાલી તરીકે હોય કે શિક્ષક તરીકે પણ એક જાતનું પ્રેશર ક્રિએટ થાય છે કે ભાઈ આ બાળક છે કે આ હોશિયાર બાળક છે, આ નબળું બાળક છે, આનું શું થશે, આનું શું થશે. પણ એના કરતાં દરેક બાળકોને જો વ્યવસ્થિત રીતે શાંતિથી સમજાવવામાં આવે કે ભાઈ ચલો તમે જેમ 5મા, 6ઠા, 7માની પરીક્ષા આપી છે, એમ 11મું, 12મું બધા ધોરણ જ છે, ધોરણ પૂરા કરવાના છે, પછી તમારે એક બીજી શાળામાં જવાનું. પણ મોરવીજી, બીજી બધી પરીક્ષા શિસ્તથી વિદ્યાર્થીઓ નહીં આપતા હોય કે બોર્ડની પરીક્ષાનું નામ પડે એટલે એમાં શિસ્ત આવી જાય છે અને પછી ડર લાગે? એ જ જ્યારે આ છે ને એ શાળા પૂરી થવા વાળી વાત છે કે અહીંયાથી શાળાનું શિક્ષણ પૂરું થાય છે અને એક કોલેજનો એક સ્વતંત્ર અભ્યાસક્રમ કે જેની અંદર બાળક મન મસ્ત મૂકીને પોતાના કરિયર બાજુ દોડવા માંડતું હોય છે. અને એ એક પિક્ચર, આપણે એક ચિત્ર, એક બહુ સુંદર ચિત્ર બાળકની સામે ઊભું હોય છે અને એને લીધે થઈને એમાં સારામાં સારી કોલેજમાં જવાનું, સારામાં સારી ડિગ્રી બાજુ દોડી જવાનું એક રેસ લાગેલી છે, બસ એક આંધળી રેસ છે. અને એને લીધે થઈને વાતાવરણ એક ઊભું કરવામાં આવ્યું હોય છે. ઘણીવાર એને લીધે થઈને હું તમને એક બહુ નાનકડી વાત કરીશ કે ઘણીવાર આ ડર એટલો મોટો વિદ્યાર્થી ઉપર હોય છે કે જ્યારે ક્લાસમાં અથવા આવતીકાલે જેમ કે બોર્ડનું પેપર હાથમાં આવશે, એના અભ્યાસખંડમાં જશે, શિક્ષક એને સૂચનાઓ આપવાનું શરૂ કરશે, ત્યારે વિદ્યાર્થીના મનમાં શું ચાલતું હોય? ના, આ તો મને ખબર છે, આ તો મને ખબર છે, આ તો મને. એના કરતા શાંતિથી સૂચનાઓ સાંભળો. શિક્ષક કહે છે કે ભાઈ અહીંયા નંબર લખવાનો છે, નામ લખવાનું છે, અને શિક્ષકો પણ એટલા શાંતિથી સમજાવતા હોય. મોરવીજી, વિદ્યાર્થીને કોમ્પિટિશનમાં મૂકે છે કોણ પહેલા તો? આમાં આપણે બધા જ ભાગરૂપ છીએ એવું કહીશ. બધા સૌથી પહેલો રોલ માતા પિતાનો ખરો હોઈ શકે. હા, કહી શકાય. શિક્ષકોનો ખરો. બધું જ. આપણી આખી સમાજ વ્યવસ્થા એ રીતની છે કારણ કે આપણને રેસમાં આગળ ભાગવું છે. પછી મને સવાલ થાય છે કે ડર દૂર કરવા માટે આ વ્યવસ્થાને બદલવી જોઈએ કે વિદ્યાર્થીઓને આપણે ડરની સામે લડતા શીખવાડવું જોઈએ? આપણે આપણી માનસિકતા બદલવી જોઈએ. બસ ખાલી થોડું શાંત રહેતા શીખો. પહેલા પણ બોર્ડની એક્ઝામ હતી જ જ્યારે આપણા વડવાઓ, તમે જે આ વાત કરો છો માત્ર વિદ્યાર્થીઓ નહીં, સમાજમાં જેટલા લોકો બધા માટે છે. જેમ હમણાં આપણે રીતુબેને પણ હમણાં સરસ રીતે કહ્યું કે ભાઈ રિલેટિવ્સ પણ આવતા હોય છે, એ લોકો પણ બેસ્ટ ઓફ લક કહેવાની એક જે પ્રથા ચાલુ છે, તો બેસ્ટ ઓફ લક કહીને તમે ઇનડાયરેક્ટલી એક પ્રેશર ક્રિએટ કરો છો કે બેટા તું કંઈક બહુ ખતરનાક જંગ લડવા જઈ રહ્યો છું અને અમે તને બેસ્ટ વિશેસ આપીએ છીએ. એટલે સબકોન્શિયસલી તમે એને એક ડરના માહોલમાં નાખી રહ્યા છો. ભલે હસે છે, રાજી થાય છે, પણ અંદર અંદર તો એને ડર છે કે આ બધા જે 50 જણ આવીને મને બોલપેન આપી ગયા હતા કે પુષ્પગુચ્છ આપી ગયા હતા, હવે હું એમને શું મોઢું બતાવીશ? બિલકુલ, આ ડર કાઢવાની જરૂર છે. ઓકે મીનાબેન, આપણે સવાલ પૂછ્યો પણ આપ જે અત્યારે મોરવીજી વાત કરી એટલે હું અક્ષાજીને પૂછી લઉં. અક્ષાજી, જે મોરવીજી વાત કરી રહ્યા છે એવો અનુભવ આપને ક્યારે થયો છે? અને આવી બધી બાબતો ઓલ ધ બેસ્ટ કહેવામાં આવે તો ડર ઘૂસી જાય છે વિદ્યાર્થીમાં? સાચી વાત છે. કારણ કે એઝ અ સ્ટુડન્ટ અમે લોકો જયારે નોર્મલ એક્ઝામ આપીએ છીએ અમે, ત્યારે કોઈ અમને ઓલ ધ બેસ્ટ કહેવા આવતું નથી, અને અચાનક જયારે બોર્ડની એક્ઝામ આપે ત્યારે આખું ગામ અમને આવીને કે બરાબર કરજો, સરખું કરજો, તો એ અનસેટ એક્સપેક્ટેશન અત્યારે બની જ જાય છે અમારા મગજમાં. અચ્છા, ઠીક છે. અન્ય સવાલ પૂછું. મીનાજી, હવે એક સવાલ છે કારણ કે ઘણો બધો ચર્ચાસ્પદ શબ્દ હોય છે
પિયર પ્રેશર વધારે હોય છે. આ પિયર પ્રેશર છે શું, એની વ્યાખ્યા શું છે, સમજાવો કે લોકો જે સાંભળે તમને એ પિયર પ્રેશરનો ભાગ ના બની જાય. ભદ્રેશભાઈ, ખરેખર તો છે ને પરીક્ષા હોય ને તો એ પરીક્ષામાં બાળકોને ટિપ્સ આપીએ ને, બાળકો એની રીતે સરસ રીતે ટાઈમ ટેબલ વાઇઝ બધી જ રીતે પ્રિપરેશન કરતા જ હોય છે. પણ ખરેખર જે આપણે સમજાવવાના છે ને જે ટિપ્સ આપવાની છે ને એ એની આજુબાજુમાં રહેતા એના પેરેન્ટ્સ, રિલેટિવ્સ, સોસાયટી, જેટલા બી એના વેલ વિશર્સ બધા જે છે એ એટલી બધી સલાહો આપતા હોય છે, એટલું બધું આપતા હોય છે કે બાળક ભણવામાં જે ભણ્યો છે, જે એણે અભ્યાસ કર્યો છે એનું રિફર કરે કે પછી આ લોકોને રિસીવ કરે, એની સલાહોને રિસીવ કરે. નહીં, સલાહો સારા માટે હોય, પણ જ્યારે પરીક્ષા આપવાનું હોય ત્યારે એ બાળક પર અતિ સલાહો અને અતિ પ્રેશર બની જતી હોય છે એ સલાહો. કારણ કે એ એક ટીચર આપે અને એક મધર પેરેન્ટ્સ હોય. આપનો અનુભવ છે કે મીનાબેન કે વિદ્યાર્થી જે એક વ્યક્તિ કેન્દ્ર બિંદુમાં છે એને 10-50 લોકોએ ઓલ ધ બેસ્ટ કીધું અથવા સલાહ આપી છે, એ વિદ્યાર્થીની માનસિકતા શું થતી હશે, એ પોતે શું વિચારતો? હું એ જ કહું છું કે બાળકની પરિસ્થિતિ શું થાય, આ આવ્યું અને પુષ્પગુચ્છ આપ્યો, બેસ્ટ ઓફ લક, જોજે, હા ડરતો નહીં, હા બિલકુલ ડરતો. એટલી બધી વસ્તુઓ કહેતા હોય છે કે બાળક એ સાંભળવામાં જે ભણ્યો છે એ બધું ડિલીટ થઈ જાય છે, એ બધું એ ટાઈમે નથી યાદ આવતું. એને પીસ આપવું જોઈએ, એને થોડી શાંતિ આપવી જોઈએ, એને પરીક્ષા ઉપર એની તૈયારીઓ, એના ફૂડની પ્રિપરેશન કરવી જોઈએ, હળવું ખાવું જોઈએ, બરાબર છે. કોઈ પણ તળેલો આ બધી એક તૈયારી જ છે, એક પ્રકારની તૈયારી જ છે કે બાળકનું સ્વાસ્થ્ય સારું હોય, મેન્ટલ ફિઝિકલ હેલ્થ એની પરફેક્ટ હોય તો એ બાળક પરફોર્મન્સ સારું આપી શકે. બરાબર છે. બહુ બધું મગજ પર ટ્રાફિક આવી જાય, આટલી બધી સલાહો, આટલા સૂચનો, હવે આનું માનું કે આનું માનું, બરાબર છે, એ બધું વસ્તુને યાદ કરવામાં ભણવાનો પોઈન્ટ્સ ભૂલાઈ જાય. એટલે ખરેખર પેરેન્ટ્સ ને બધા લોકો છે એ લોકોએ બાળકને થોડું એકલું છોડી દેવું જોઈએ. એની ઊંઘ બરાબર થઈ છે કે નહીં, એને એ બરાબર જમ્યો છે કે નહીં, કોઈ પણ જાતની બીજી ત્રીજી ચોથી કોઈ વિષય બદલી જાય, એનું મગજ ડાયવર્ટ થાય એ પ્રકારની વાતો, વ્યવહાર બિલકુલ ના થવો જોઈએ. બરાબર છે. ઘરનું વાતાવરણ બહુ જ અસર કરતું હોય છે. અતિશય તમે કહેશો ને, જોજે હા આ પરીક્ષા બરાબર ધ્યાન રાખવાનું છે, હમ જીતેંગે. અરે એટલું જીતેંગે માં પ્રેશર વધી જાય. પણ મીનાબેન, મનોચિકિત્સક તરીકે આપ એ વાતને સ્વીકારવો છે કે કોઈ એક વાતને રિપીટ કરીએ આપણે તો આપણી સાથે ઘટના બને? કદાચ એવી એક સાયકોલોજી છે કે આપણે જીતેંગે જે કીધું તો કદાચ એટલે વિદ્યાર્થી જીતી જશે, પરીક્ષામાં ગમે તેવું લખી નાખે. એ આપણે માનીએ છીએ, પણ બાળક માટે એને છોડી દો. તે તું સારું, તું તારી રીતે યાદ કરી અને તારામાં એને મેન્ટલી રિફર કર જે ભણ્યો છે ને, એટલે એને એકલો છોડી દેવું જોઈએ બાળકને. એની ઉપર સતત સલાહોના વરસાદ ન વરસાવવો જોઈએ. કારણ કે બાળક જે છે ને એના મગજમાં ફોકસ એનું પરીક્ષા ઉપર, એને જે પોઈન્ટ્સ યાદ કર્યા છે, જે ભણ્યો છે એના ઉપર એને સતત મગજમાં ચાલતું રહેવું જોઈએ. અને જો તમે વચ્ચે ડિસ્ટર્બ કરશો, જો તારા કાકાએ ફોન આવ્યો છે, વાત કરી લે જલ્દી, જો તને બાય કરે છે, ત્યારે સંસ્કાર કે સલાહોને એને રિસીવ કરવાને, એને પછી કટસીમાં જવાબ દેવાનો, એવી બધી ફોર્માલિટીઝમાં ના થવું જોઈએ બાળકને. બાળકનું ખાવા પીવાથી માંડીને મેં અગેન એન્ડ અગેન કહીશ કે એનું પ્રિપરેશન પ્રોપર, એને પેન બરાબર લીધી છે કે નહીં, જે કંઈ તૈયારીઓ કરવાની હોય એ વસ્તુ તૈયાર કરવી જોઈએ, સમય પહેલા જવું જોઈએ, બરાબર છે, એને પ્રોપરલી શાંતિથી એને લઈ જવું જોઈએ. તો આ બધી વસ્તુઓ જે છે, જે બાળકના એટ ધેટ ટાઈમ પરીક્ષા વર્ગમાં પહોંચતા જ આ બધી વસ્તુઓ જ્યારે શાંતિથી પતી હોય તો એ બાળક, ટીચરે જેમ બેને કહ્યું એમ એવી રીતે એ સાંભળશે કે અહીંયા આ ભરવાનું છે, આ ભરવાનું છે. આમ તો જો કે સ્કૂલમાં પરીક્ષા પહેલા જ શાળામાં એનું એક વખત થઈ જ ગયું હોય છે કે ભાઈ સમજાવી જ દીધું હોય છે કે તમારો પેપર 3 કલાકનો હશે, તમારે આ રીતે લખવાનું છે, આ બધી સમજાવ્યું જ હોય છે. પણ એ સમયે બીજી વખત કહેતા હોય છે તો એમાં એનું ધ્યાન રહે, ત્યારે એને બીજી બધી ઘરની વાતો યાદ ન આવવી જોઈએ. યસ, એટલે આપણે વાલીઓના સંદર્ભમાં કીધું છે. પણ રીતુજી, આપણે સવાલ પૂછ્યું, પણ જ્યારે બંને ગેસ્ટ જ્યારે જવાબ આપે ત્યારે મને કેન્દ્ર બિંદુમાં અક્ષાજીને રાખવાનું મન થાય છે. અક્ષાજી, આપને પણ આવો અનુભવ થયો તો મીનાજીએ કીધું એ પ્રમાણે કે માતા પિતાએ ધ્યાન રાખવું જોઈએ. આપના માતા તો શિક્ષક છે, તો એમણે પણ શિસ્તબદ્ધ રીતે બધું ધ્યાન રાખ્યું હતું, ત્યારે આપને કેવો અનુભવ થયો હતો? જેમ કે મેં કીધું કે મારા ઘરેથી કોઈ આમ મને એક્સપેક્ટેશન નહોતી મૂકી મારા ઉપર કે તારે આટલા ટકા તો લાવવાના જ છે. જ્યારે પેરેન્ટ્સ આવી એક્સપેક્ટેશન મૂકે છે ને કે આટલા ટકા તો લાવવાના જ છે, તો મારા મગજમાં, તો સ્ટુડન્ટ્સના મગજમાં શું આવી જાય છે એક્ઝામમાં કે ઓકે મને કીધું છે કે મેથ્સમાં 90 તો લાવવાના જ છે,
હવે હું જ્યારે પેપર લખતી હોઉં તો ત્યારે શું થાય કે ઓ આ ક્વેશ્ચન મારો ખોટો પડ્યો તો મારા 90 નહીં આવે, તો Yes, હવે yes, ઘરે yes. મમ્મી બોલશે, તો એ એક્સપેક્ટેશન્સ જે છે ને એ એન્ઝાયટી પેદા કરે છે સ્ટુડન્ટ્સના માઇન્ડમાં. બરાબર તો છે. આવી જ્યારે ઘરે બેન્ચમાર્ક સેટ કરી દે છે ને ત્યારે એના જ કારણે છે ને સ્ટુડન્ટ્સને વધારે પ્રેશર થાય છે, તો વધારે અક્ષાજી, આપે તો anxiety ડર થાય છે. રાખ્યા વગર પરીક્ષા પાસ કરી લીધી છે. તો સવાલ મારો એ છે કે આપની આસપાસ એવા કેવા લોકોને આપે જોયા છે કે જેમને સૌથી વધારે ડર લાગતો હતો, અને એ લોકો શું કહેતા હતા એ મારા- સમયે? મારા સ્કૂલમાં જ કેટલા બધા એવા લોકો હતા જે લોકોને આવું હતું કે ઓ બોર્ડ્સની એક્ઝામ તો બહુ મોટી વાત છે, જીવનની સૌથી ઇમ્પોર્ટન્ટ એક્ઝામ છે, તો બહુ ડરથી આખી રાત જાગીને એ લોકો એક્ઝામના એક દિવસ પહેલા બી ભણતા હતા. જી જી જી. પણ પછી એવું થાય છે, જેમ કે મેં પહેલા બી કીધું, પછી એવું થાય છે કે એક્ઝામના દિવસે એ લોકો એટલા ડરેલા હોય છે, ઊંઘ પૂરી નથી હોતી, બરાબર ખાધું નથી હોતું, જી. તો જે ભણેલું કરેલું એ લોકો આટલા ટાઈમથી ભણેલું હોય છે ને એ બધું બી ભૂલાઈ જાય છે, બરાબર અને છે. પછી ત્યાં બરાબર એ પરફોર્મ નથી કરી શકતા. ઓકે અક્ષાજી, રીતુજીને સવાલ. રીતુજી, માતા પિતાની આટલી બધી અપેક્ષા કેમ હોય છે? કારણ કે વ્યક્તિ પોતાના મગજમાં બધું સેટઅપ કરેલું હોય કે મારે આ સવાલ પૂછે તો આ જવાબ લખવાનો છે, એ બધું પછી વોશ આઉટ થઈ જાય છે. આટલું બધું પ્રેશર કેમ માતા પિતા તરફથી? માતા પિતાને પ્રેશર છે ને આ દેખાદેખીનું છે. Okay. જો સૌથી પહેલી વસ્તુ, જે માતા પિતાને ખાલી પોતાના બાળકને કોન્સન્ટ્રેટ કરે છે અને એના રિઝલ્ટને પણ નહીં, ખાલી એની મહેનતને, એ માતા પિતાને તો કોઈ દિવસ કોઈ વાંધો આવતો જ બરાબર નથી, અને છે. ઇવન એના બાળકને પણ વાંધો નથી આવતો. જી 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 જી. જ્યાં દેખાદેખીનો માહોલ છે, જે માતા પિતા વિચારે છે કે રિલેટિવની અંદર કે તમારા સર્કલમાં કે ફલાણા છોકરાને આટલા આવી ગયા છે, Yes, હવે yes. મારા છોકરાને કેટલા આવશે, કે મારા જ છોકરાની સાથે આ છોકરો ભણી રહ્યો છે, જી, જી, જી. એ તો આટલી મહેનત કરે છે ને એના આટલા આયા છે, મારા છોકરાના કેટલા આવશે અને હું સમાજને શું નહીં નહીં કહીશ? રીતુજી, એ તો તમારો અવાજ- વ્યક્તિગત અપેક્ષાની વાત કરી, પણ મારો સવાલ સંદર્ભ એ છે કે માતા પિતા એવું કહી રહ્યા છે કે જો બાજુવાળા રમેશભાઈનો છોકરો છે બહુ સારું કરી રહ્યો છે, એના સારા ટકા આવ્યા છે અને સારી મહેનત કરી છે, આવું કહેવાનું બંધ ક્યારે કરશે માતા પિતા? એ દરેક વસ્તુનું ડિપેન્ડ, જે તમે કહો છો ને કે આવું હા. ક્યારેક કરશે હા. માતા પિતા, એ દરેક માતા પિતા ઉપર જ આ વસ્તુનું ડિપેન્ડ છે. હું એ જી. જ તમને સમજાવું જી, છું જી. ભદ્રેશભાઈ, કે શિક્ષક છે ને એ પોતાની જવાબદારી પતાવી દે છે જ્યારે બાળકને ભણાવતો હોય છે ત્યારે. બરાબર છે. બરાબર હમ. એમાં એ દરેક સૂચના આપી દે છે કેવી રીતના પેપર કરવાનું, શું કરવાનું. જી. માતા પિતાની જવાબદારી શું આવે છે? સૌથી પહેલા કે બાળકની હેલ્થ ઇશ્યુનો ધ્યાન રાખવાનું Okay. છે. બીજી વસ્તુ કે ઘરના વાતાવરણનું ધ્યાન જી, રાખવાનું જી, છે જી. કે એ ટાઈમમાં વાતાવરણ બગડે જી. નહીં. કેવી રીતે કે એવું નથી કે બાળકને જ કહે કે કરવાનું, ના, Yes. પણ માતા પિતામાં પણ ઘણીવાર ઝઘડા થતા હોય જી, છે. જી, જી, જી. જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોવ હા, છો બરાબર તો બા દાદા હોય છે, કાકા કાકી, તો એ ટાઈમે તમારે એ વાતાવરણને સંભાળવાનું હોય જી, છે. જી, જી, જી. અને જેમ કે હું તમને તમારા મીડિયા થકી જ હું આ ઉદાહરણ આપું છું કે મારો સન પોતે જ લાસ્ટ યર 10માં હતો, 10thમાં હતો, જી. તો મેં આ વસ્તુનું સૌથી પહેલી વસ્તુનું ધ્યાન એ રાખેલું Okay. કે કોઈ પણ રિલેટિવ ના ફોન કોલ્સ હોય કે કોઈ પણ રિલેટિવ ઘરમાં મળવા ના આવે. મેં દરેક રિલેટિવને એટલું જ કીધેલું કે તમારા જેટલા પણ બ્લેસિંગ્સ છે, જેટલા વિશિસ છે, એ તમે મને જણાવજો, હું મારા બાળક સુધી એટલે પહોંચાડી પરીક્ષા દઈશ. સિવાય ભીડમાં રહેવાનું, પણ પરીક્ષા હોય ત્યારે ભીડમાં નહીં રહેવાનું, એકાંતમાં રહેવાનું. એ પરીક્ષા વખતે, પરીક્ષાના આગલા દિવસોમાં Okay. એકાંતમાં રહેવાનું નથી, જી. પણ જે સલાહ સૂચનો જે વધારાની હોય છે ને એનાથી દૂર રહેવાનું બહુ જ જરૂરી હોય છે. બિલકુલ ભદ્રેશ. બિલકુલ બિલકુલ. કારણ કે એક સલાહ, એક સૂચન એ બરાબર છે, પણ જી. એકની એક સલાહ, એકને એક સૂચન કોન્સ્ટન્ટ તમે આપો ત્યારે Yes, yes. બાળકનું પણ આગલા દિવસનું એક ટાઈમ ટેબલ હોય છે કે બિલકુલ. આજના દિવસે મારે આટલું આટલું કરવાનું હોય છે. ઓકે અને રીતુજી, આપ meanwhile- વાલી છો તો મને વિદ્યાર્થી તરીકે સવાલ પૂછવાનું મન થાય છે, પણ શિક્ષક તરીકે ચિંતન પટેલ છે, શિક્ષકભાઈ, એ શિક્ષકોને શું કહેશો જે શિક્ષકો પણ વાલીઓની સાથે સાથે પ્રેશર કરે છે વિદ્યાર્થીઓ પર કે તારે તો તું આખા ક્લાસમાં સૌથી હોશિયાર છે, તારે સારા માર્ક્સ લાવવાના છે અને આવશે જ, આવો વિશ્વાસ આપવાનો પ્રયત્ન કરે એવા શિક્ષકોને શું કહેશો? ચોક્કસ શિક્ષકોની પણ અપેક્ષા હોય છે, પણ હું કહેવા માંગીશ કે જિંદગી बिखरेगी નહીં તો નિખરેગી कैसे, Okay. ઉલझेगी નહીં તો સુલझेगी कैसे. બિલકુલ. ખાસ કરીને હું એક શિક્ષક છું, સાથે એક પિતા પણ છું. Okay. મારો દીકરો હમણાં જીમીનમાં 99.82 સાથે આવે છે સરસ. આ 2026માં. જી. તો હું એક પિતા તરીકે પણ કહેવા માંગીશ કે સમાજને કે તમે અક્ષા દીકરીને સાંભળી હોય Okay. તો તમે એના માતા પિતાનો રોલ જોવો, હમ. તમે એની અપેક્ષાઓ જોવો, તમે એના શિક્ષકનો રોલ પણ જોવો. એમણે બરાબર કદાચ છે. શિક્ષકની વાત નથી કરી, પણ જો એમના શિક્ષકની વાત કરશે હમ. તો પણ એવું જ કહેશે કે એના શિક્ષકનું ના, કોઈ પણ કદાચ એટલું- ચિંતનભાઈ તમને ને અક્ષાજીને સાંભળતા હશે તો ઘણા માતા પિતા એવું અત્યારે લાઈવ પણ કહેતા હશે કે જો અક્ષાજી બેઠા છે એમની કમ્પેરિઝન કરાવશે,
સરખામણી કરાવશો? ચોક્કસ. મારો દીકરો પણ 7 થી 8 કલાકની પ્રેમથી ઊંઘ લેતો હતો. જ્યારે એનું એક્ઝામનું પેપર હતું ત્યારે 9 કલાક સુઈને શાંતિથી ગયો છે. એટલે એને આગલા દિવસે પણ એટલું પ્રેશરાઇઝ ના કરો. Okay. શાંતિથી એનું જેટલું રિવિઝન છે એને કર્યું છે એટલું કરીને એને જવા દો. મારી એક સલાહ છે. આજે ઘણા વાલીઓ એવી છે 12 વાગ્યા સુધી આજે જોઈ લે, સવારે 4 વાગે ઉઠીને ચલ જાગ, આજે આ કરવાનું છે આ કરવાનું છે. એના કારણે વિદ્યાર્થી ઉપર એક પ્રેશર ક્રિએટ થાય છે અને જ્યારે જે રિવિઝન કરેલું હોય એ પણ એ ભૂલવાનું છે. આના કારણે એ સફળતા નથી મેળવતો અને તમે પરીક્ષાઓ પછી જોયું હશે સમાજમાં કે ઘણા વિદ્યાર્થીઓ આના ગેરમાર્ગે દોરાઈ અને પોતાના પરિણામ ડિપ્રેશનમાં આનો ભોગ બનતા હોય છે. ઓકે, તો અને એના ચિંતનભાઈ, કારણે- નો ડાઉટ કે વિદ્યાર્થીએ પરીક્ષા ખંડમાં બેસવાનું છે, વર્ગખંડમાં બેસવાનું છે, પરીક્ષા તો એને જ પાસ કરવાની છે, પણ સલાહ આપણે વધારે પડતા વિદ્યાર્થીઓને કેમ આપે છે? આપણે કેમ શિક્ષકો, માતા પિતા કે સમાજને કેમ નથી આપતા? અમે સમાજ જ્યારે આ વખતે તંત્ર પણ બહુ એટલું એક્ટિવ છે અને જ્યાં જ્યાં પરીક્ષા કેન્દ્રો છે ત્યાં વાલીઓની મીટિંગ પણ કરવામાં આવી છે Okay. અને એમને જણાવવામાં પણ આવ્યું છે કે હવે આવનાર દિવસોમાં જ્યારે બોર્ડની પરીક્ષા છે ત્યારે તમે વિદ્યાર્થીઓને એવી રીતે મોટિવેશન કરો, એમને એવી રીતે પ્રોત્સાહિત કરો કે સારામાં સારું પરિણામ મેળવી શકે. જી, જી, આવી જી. ચોક્કસથી સ્કૂલો દ્વારા અને તંત્ર દ્વારા પણ સૂચનાઓ આપવામાં આવી છે. બિલકુલ બિલકુલ. ચિંતનભાઈ, વ્યવસ્થા લઈને પણ આપણે સવાલ છે, પણ ડૉક્ટર મોરવી વસાવડા, આપણે સવાલ છે શિક્ષણવિદ તરીકે કે વિદ્યાર્થીએ બદલાવાની જરૂર છે કે પછી શિક્ષણ પદ્ધતિમાં કોઈ મોટા ફેરફાર કરવાની જરૂર લાગે છે આપણે? શિક્ષણ પદ્ધતિમાં તો સમયાંતરે ફેરફારો થતા જ રહ્યા છે. જી, જેમ જી. અત્યારે પણ એનઈપીની વાત આવી રહી છે, હા, તો એ yes. ફેરફારો થઈ જ રહ્યા છે જી, જી, જી. અને એના પ્રમાણે શિક્ષકો પણ પોતાની જાતને કેળવી રહ્યા છે. Okay. શિક્ષકો માટેના ટ્રેનિંગ કેમ્પ્સ પણ હવે સ્ટાર્ટ થઈ ગયા જી, જી, છે. જી, જી. તો શિક્ષણ પદ્ધતિમાં જ્યારે જરૂર પડી છે, જેવી રીતની એ રીતે ચેન્જીસ આવી જ તો આ રહ્યા છે. નવી શિક્ષણ નીતિમાં એવા કયા બદલાવ આપ જોઈ રહ્યા છો કે આગામી સમયમાં આપણે વિદ્યાર્થીઓને બદલાવાની કરતા શિક્ષણ વ્યવસ્થાથી ફાયદો થાય આપણે? હા, આમાં ઘણા બધા ફાયદા થવાના છે, કારણ જી, કે આમાં ઘણું બધું સ્કિલ બેઝ એજ્યુકેશનને ઇન્વોલ્વ કરવામાં આવ્યું છે. થોડું ઘણું આઈકેએસ એટલે કે આપણી ભારતીય સંસ્કૃતિ ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો છે કે ભાઈ બરાબર છે. પહેલાના જમાનામાં કઈ રીતે ભાર વગર એટલે આપણે એને મતલબ લીધો છે કે પેલી સ્કૂલ બેગનો ભાર. હા, yes, yes. હકીકતમાં એ ભાર માનસિક એ આ ભાર. પિયર પ્રેશર તમે કહો છો ને એનું ભાષાંતર ભાર છે. Okay, okay. એ ભાર કાઢવાની જરૂર છે. એટલે હા, ઘણું બધું શિક્ષણને લાઇટ કરવામાં આવ્યું છે અને પ્રેક્ટિકલ ઇન્વોલ્વ કરવામાં આવ્યા છે. એટલે નવી શિક્ષણ પદ્ધતિથી ધીમે ધીમે પણ દરેક વસ્તુને બદલાતા વાર વાર લાગશે. લાગશે. એમ આજ પણ એટલે જ્યારે આ મારી જાણકારી મુજબ વિદ્યાર્થીઓ આવશે 2040 સુધીમાં શિક્ષણ નીતિના આપણે સંપૂર્ણ એ અમલ પહેલા જ કરીશું. થઈ જશે, કારણ કે Okay. શિક્ષકો થોડા ઘણા તો તેજ નીકળ્યા છે. ઓકે, પણ અચ્છા, એવું થશે, શિક્ષણવિદ તરીકે થશે. શક્ય ખરું કે આપણે વર્ષમાં બોર્ડની જે પરીક્ષા આવે છે તો એક વર્ષ દરમિયાન 2 વાર બોર્ડની પરીક્ષા લઈ શકીએ, એવો કોઈ ઉપાય કે પ્રયોગ કરી જુઓ શકાય? ને, આ વખતે પ્રયોગ થયો જ છે ને. જી, જી, જી. 10મા ધોરણમાં આ પ્રયોગ કરવામાં જ એનો આવ્યો ફાયદો? છે. જોઈએ, આ વખતે પહેલી વખત છે. થશે ફાયદો, કારણ કે જે વિદ્યાર્થીઓ ક્યારેક હતાશ થઈ ગયા ને, આજે Okay. પેપર મારું ખરાબ ગયું Yes, અને yes, ઘરે જઈને એક પેપર ખરાબ ગયું, પણ એની જી. જે ઇમ્પેક્ટ બીજા પાછળના પેપરો ઉપર આવતી હોય છે ને, એમાં ક્યાંક એને રાહત મેળવી શકાશે કે વાંધો નથી. એને ક્યાંક એવું એક આશાની કિરણ દેખાશે પણ ખરું. અને કદાચ વાલીઓ પણ આ બધા સમયાંતરે, જેમ રીતુબેને પણ હમણાં વાત કરી ને કે ઘણા બધા સેમિનાર, અને ચિંતનભાઈએ પણ કીધું કે વાલીઓની મીટિંગ પણ થઈ છે, Yes, એમાં હવે ધીમે ધીમે એ લોકો પણ સમજશે અને વિદ્યાર્થીઓ પર પ્રેશર થોડું ઓછું નાખશે. અહીંયા મારે એક બીજી સલાહ હા, એડ ચોક્કસ, કરવી છે, ચોક્કસ. કદાચ તમારા માધ્યમથી હું એક કરવા માંગુ છું જી, જી. કે જ્યારે વાલી બાળકને પરીક્ષા કેન્દ્ર ઉપર લઈને જશે ને, બિલકુલ. ત્યારે હવે ઘણા બધા મોટા સિટીઝમાં ઘણી બધી જગ્યાએ કન્સ્ટ્રક્શન અને રોડના કામ ચાલી રહ્યા હા, છે. yes. તો મહેરબાની કરીને સમય કરતા તમને એમ હોય કે હું 20 મિનિટમાં પહોંચાડી દઉં છું, જી, જી, જી. પણ મહેરબાની કરીને 1 કલાક પહેલા પહોંચાડવાનો પ્રયત્ન કરજો. જેથી Okay. ડાયવર્ઝન અચાનક સવારમાં ક્રિએટ થયું હોય Yes, yes, તો તમે બાળકને જરાય પેનિક થયા વગર પહોંચાડી શકો. બરાબર છે. કારણ કે ઘણીવાર બાળક પેનિક થાય, પપ્પા બાઇક ચલાવતા હોય, પાછળ પેલું બાળક બેઠું, અને મેં આ ખરેખર કિસ્સો જોયેલો છે Okay. અને એટલા માટે હું શેર કરું છું Yes, yes, કે yes, બાળકી બિલકુલ. પાછળ બેઠેલી હતી, જી, પપ્પા એકદમ તેજ સ્પીડમાં બાઇક ચલાવતા હતા અને બાઇક ભૂલમાં આગળ કોઈને અડી ગયું સિગ્નલ ઉપર, બિલકુલ. અને પછી એ બે બાઇક ચાલક વચ્ચે ઝઘડો ચાલુ થઈ ગયો. એ વખતે બાઇક ચાલક ભૂલી ગયા કે પાછળ મારી દીકરી બેઠી છે, જેને હું પરીક્ષા આપવા માટે લઈ જઈ રહ્યો Yes, yes, છું, yes, yes. અને એ દીકરી ડરના મારી રોવા માંડી. બરાબર હવે એ પરીક્ષા કેન્દ્રમાં જઈને કઈ રીતે સારું પરફોર્મ કરશે, એનું બધું ભૂલાઈ જવાશે. તો Okay. પેરેન્ટ્સ કામ ડાઉન થઈ જાઓ થોડા Okay. અને ટેક ઇટ ઇઝી. ઓકે, મૌર્યજી, પણ તમામ ચર્ચા કરતા વખતે એવું લાગે છે કે વિદ્યાર્થીઓ કેન્દ્ર બિંદુમાં છે, પણ એમાં એ પહેલા માતા પિતા આવી જાય છે, તો આપે છે. માતા પિતાને પણ સલાહ આપી છે. મારો સવાલ આપને શિક્ષણવિદ તરીકે, શિક્ષકોને આપની સલાહ શું રહેશે? શિક્ષકોને મારી એ સલાહ છે જી. કે જ્યારે વિદ્યાર્થી તમારા એક્ઝામ સેન્ટર ઉપર આવી જાય છે, કારણ કે Okay. હવે તો એક્ઝામ સ્ટાર્ટ થવાનો ટાઈમ થઈ ગયો, Yes. ત્યારે એને એટલા જ કામ ડાઉન રહીને કરો. કારણ કે હું એ પણ સમજુ છું કે શિક્ષકો ઉપર પણ બોર્ડના ઘણા બધા જે નિયમો અને પોલિસીઝ રેગ્યુલેશન્સ હોય, Okay. એના પણ નીતિ નિયમોને ફોલો કરતા હોય છે. એટલે ઘણીવાર એમને અમુક લિમિટ હોય છે કે જેનાથી બહાર એ નથી જઈ શકતા હોતા, બરાબર છે. અને વિદ્યાર્થીઓને જ્યારે સલાહ આપે ત્યારે એમની પોલિસીઝ અને રેગ્યુલેશન્સને પણ એક Okay. જગ્યાએ લિમિટમાં રહીને, વિદ્યાર્થીને પણ, એક નાનું બાળક છે, જી, જી, જી. ડરી ના જાય, ઓલરેડી ડરીને જ આવ્યું છે, યસ, યસ. અને વધારે ન ડરે એટલા માટે થોડું લાગણીસભર એના સાથે વ્યવહાર પણ કરે, અને કરતા જ હોય છે. થોડી વધારે પણ ધીરજપૂર્વક વ્યવહાર કરી લે. મીનાજી, આપણે સવાલ પૂછતા પહેલા અક્ષાજીથી શોર્ટમાં સાંભળી લઈએ. અક્ષાજી, આપનો અનુભવ શું કહે છે?
વર્ગખંડમાં પહોંચો છો ત્યારે કેવો માહોલ હોય છે, ત્યાં શિક્ષકોનો પણ ભૂમિકા કેવી જોવા મળતી હોય છે? એક્ઝામના દિવસે જ્યારે હું પહોંચું, જેમ કે એમને કીધું કે થોડાક ટાઈમ પહેલા પહોંચી જવું જોઈએ, એનું હજુ કારણ એમ છે કે જ્યારે અમે લોકો પહેલા એક્ઝામની પહેલા હું તો કલાક પહેલા જ પહોંચી જતી હતી. એનાથી શું થતું હતું કે મને મારા ફ્રેન્ડ્સને મળવા મળતું હતું. ઓકે, તો એક્ઝામ પહેલા મારા ફ્રેન્ડ્સ જોડે વાતો કરીને એવું થતું હતું કે ઓકે થોડુંક પ્રેશર રિલીઝ થાય તમે ફ્રેન્ડ્સનો ડર દૂર કરતા હતા કે ડર મેળવતા હતા અક્ષાજી? અને અમે લોકો એવું રૂલ બનાવ્યું હતું કે જ્યારે તમે ત્યાં વાતો કરો ને ત્યારે એક્ઝામની કોઈ વાતો નહીં કરવાની, Okay. બીજી બધી લાઈફમાં શું અચ્છા ચાલે છે એ અક્ષાજી, એવી બધાની કોઈ વાતો ચર્ચા કરવાની. થતી હતી કે કોઈ વિદ્યાર્થી કદાચ વધારે પડતો હોશિયારી બતાવતો તો એવું કદાચ ચર્ચા મોટેથી કરે કે ના આ બહુ મોસ્ટ આઈએમપી છે, આ પૂછાવાનું છે, આ રહી ગયું છે તો નહીં ફાવે આતું, તો આવી કોઈ ચર્ચા થતી હતી કે નહીં? ના, અમે જેમ કે કીધું અમે લોકો એવું રૂલ જ બનાવી દીધું કે એક્ઝામની કોઈ વાતો નહીં થાય, કારણ કે તમે સરસ. એ વિદ્યાર્થી અત્યારે આવીને આઈએમપી બતાવી બી દીધું, એનાથી શું થઈ જવાનું છે? બરાબર કોઈને છે. કઈ ફાયદો થવાનો નથી. જી, જી, જી. ત્યારે જ ત્યારે સાંભળીને ત્યારે સમજીને બી અમને કઈ એક્ઝામમાં જઈને યાદ તો આવવાનું નથી. બિલકુલ. તો એટલે હવે જે છૂટી જવાનું છે તો છૂટવાનું જ છે. તો એ ત્યારના એ દરમિયાન કોઈ એક્ઝામની વાતો કરવાની જ નહીં એક્ઝામ સેન્ટર પર જઈને. જી 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 ઓકે. મીનાજી, આપને સવાલ એ છે કે અમારા જે પીયર પ્રેશરની આપણે વાત કરી હતી, આપે બી માતા પિતાને સલાહ આપી હતી કે બહુ ધ્યાન રાખવું જોઈએ, પણ વિદ્યાર્થીઓ પોતે શું કરવું જોઈએ આવા સમયમાં? એ પરીક્ષા પહેલાંનો આગલો દિવસ હોય કે પરીક્ષા દરમિયાન એમણે શું કરવું જોઈએ? બિલકુલ. આપણે વાત થઈ ગઈ કે માતા પિતાએ અને સગા સંબંધીઓએ કઈ રીતે Yes. રહેવું જોઈએ, જી. બાળકને થોડું શાંતિથી એને એની રીતે કરવા દેવું જોઈએ. બિલકુલ. હવે બાળકની વાત કરીએ જી. તો બાળકે પોતે પોતાનું ફોકસ હમ પ્રોપર રાખવું જોઈએ. બધા બાળકોની અલગ અલગ સ્કિલ હોય છે. યસ 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 ઘણા બાળકો વાતો કરતા કરતા પોતાનું જે ભણ્યા છે કે જે અભ્યાસ કર્યો છે એ મેમરીમાં રાખતું જ હોય છે જી, જી, અને જી. છતાંય ચર્ચા કરી શકતું હોય છે. બિલકુલ. ઘણા બાળકો એવા હોય છે કે જે ડિસ્ટ્રાક્ટ થઈ જતા હોય હા, છે. yes, કોઈનો કોન્ફિડન્સ જોઈ, જી. કોઈનો ઓવર કોન્ફિડન્સ જોઈ અને બિલકુલ. પોતે લોઅર ફીલ કરતા હા, હોય છે. yes, yes, yes. એટલે આવું પણ થતું હોય છે. જી, જી. એટલે પોતાના ઉપર કોન્ફિડન્સ રાખો કે મને જે આવડે છે, બહુ ચર્ચાઓમાં પડ્યા વગર જી શાંતિથી એ સમય પૂરતું કોઈ પણ ફ્રેન્ડ સાથે કોઈ પણ જાતની ચર્ચા કર્યા વગર પોતે જે ભણ્યા છે કે જે અભ્યાસ કર્યો કે એને જે લાગ્યું છે Yes, yes. એનું માઇન્ડમાં રિવિઝન કરતું રહેવું જોઈએ. Okay. અને શાંતિથી પેપર અચ્છા મીનાજી, કોઈ ટ્રીક છે આપની પાસે કે એકાંત ન હોય અને વિદ્યાર્થીનું માઇન્ડ ડિસ્ટ્રેક્ટ થતું હોય અથવા તો મગજને કાબૂમાં રાખવા માટે કોઈ ઉપાય, કોઈ ટ્રીક આપી શકો છો આપ? એ તો બાળકે પોતે જ ધ્યાન રાખવાનું છે. જી. અને એ જ કે બીજા સાથે ચર્ચા ન કરો, ઓકે, બીજા વિષયો વિશે ચર્ચા ન કરો. બરાબર છે. જે મને આવડે છે એ જ વસ્તુ, અને એ જે કોન્ફિડન્સ છે જે છે એ મા બાપ જ આપી શકશે જે નજીકનું હોય. હું હંમેશા કહેતી હોઉં છું કે બાળકની જ્યારે પરીક્ષા માટેની જે તૈયારી કરતા હો છો Okay. ત્યારે ઘરની મધર અને ફાધર આ બે વ્યક્તિઓએ એની સતત એને જરૂર પૂરતી એની સાથે કનેક્ટ રહેવું જોઈએ. જી, જી, જી. બધાએ આ જેમ બેને કહ્યું એ રીતે બધાએ કંઈ બધા વેલ વિશ કરે, આમ કરજો મારા દીકરાનું આમ હા, હતું yes, yes, yes. ત્યારે મેં આમ કર્યું, તો એવી બધી વસ્તુઓમાં પડ્યા વગર પોતાની રીતે પોતે કરે અને ટીચર સાથે જે તે વિષયના ટીચર્સ હોય એની સાથે સંપર્કમાં રહી શકે, એની સાથે ટિપ્સ લે. બાકી કોઈની ટિપ્સ લીધા વગર પોતાની રીતે એ આગળ વધે મીનાજી, તો વધારે બેટર રહેશે. એક વિદ્યાર્થી તરીકે હું પરીક્ષા ખંડમાં બેઠો ને પ્રશ્નપત્ર સામે આવ્યું ને મને બધું યાદ હતું ને એને જોઈને ભૂલી ગયો, શું કરવાનું એ સમયે? ઘણી વખતે એવું હા. થતું હોય છે કે પ્રશ્ન પેપર સામે આવે જી, જી. એટલે એને જોવા માંડે, પણ એમાં જ્યારે જે પ્રશ્ન નથી આવતો એના ઉપર વધારે ફોકસ કરે, એટલે જે આવડતું હતું એ પણ ભૂલી જવાય. જી 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 એટલે એને પહેલા જે આવડતું હોય એ વસ્તુઓને પહેલા લખી લેવું જોઈએ ફૂલ્લી કોન્ફિડન્સ સાથે. Okay. અને પછી જે નથી આવડતું એના ઉપર થોડું થિંકિંગ કરવું જોઈએ, જી, જી. યાદ કરવું જોઈએ કે Okay. જે વિશે જે ભૂલી ગયા છે જી, જી. એના ઉપર કરવું જોઈએ કોઈની સામે. ત્યારે પણ હું એ જ કહીશ કે એ ચર્ચા વર્ગખંડમાં કોઈની સામે નહીં જોવાનું, બિલકુલ. કારણ કે કોઈ ઈશારા કરે કે કોઈ આમ કરે પેલું કરે, એમાં આખું મગજ અને સમય બે બરબાદ થતો ચોક્કસ, થઈ જતો yes, હોય yes, છે. yes, એમાં ધ્યાન એટલે આપવું એ સમયે પોતાના જે બિલકુલ. કંઈ આંખો બંધ કરીને અથવા તો પોતાની રીતે રિમાઇન્ડ કરવું જોઈએ Okay. કે આ સબ્જેક્ટ મારે શું કઈ રીતે કરવાનો છે. Yes, અને yes, પહેલી વસ્તુ તો એ છે કે એ જ્યારે તમે વર્ગખંડમાં હો, જી. પરીક્ષા ખંડમાં હો, જી. ત્યારે તમારે તમારું કોન્ફિડન્સ લેવલ ઘટાડવાનો નથી. આ નહીં થશે, આ બરાબર. નથી આવડતું એટલે હવે Okay. શું થશે, યસ જ્યારે હવે શું થશે નો વિચાર કરવામાં આવે Yes. ત્યારે એવું મોરબી થાય જીતો. કે હવે પતી ગયું, હવે મને નહીં આવડે, બિલકુલ. હવે પતી ગયું, મારું આ થશે. પછી યાદ આવે Okay. કે કોઈ એમ કીધું હોય હા, કે આ એ પરીક્ષામાં આમ recall થશે ને થાય. તો તને આમ થઈ જવાનું છે. Yes, yes, yes. પછી તમને આવડતું હોય એ પણ તમે ભૂલી જાઓ. ઓકે. અક્ષાજી, આપને સવાલ પૂછવો છે પણ મોરવીજી કંઈક કહી રહ્યા છે. મોરવીજી, આપની પણ વાત પૂરી કરો. અને બીજી સલાહ એ પણ કે વર્ગખંડમાં વિદ્યાર્થી પહોંચે એટલે વિદ્યાર્થીએ શું કરવાનું?
હું આમના વિનામને જે કહ્યું ને એના થ્રેડમાં એક વાત કરું છું. જી, એમણે બહુ જ સાચું કહ્યું કે પહેલા જે આવડતું હોય ને એ લખવાનું ચાલુ કરો Okay. તો ઓટોમેટિક તમારો વાતનો જે વિચારોનો જે થ્રેડ છે ને એ ઓટોમેટિક પેલા જે ન આવડતા ક્વેશ્ચન સુધી પહોંચી જ જશે. અચ્છા. કારણ કે કોક ને કોક કનેક્ટેડ ચેપ્ટર જ હોવાનું. અને એ ક્વેશ્ચન ક્યાંથી આવ્યો છે? બે પાનાની વચ્ચેના જે પાના છે એમાંથી જ આવ્યો છે ને, બે પૂઠાની વચ્ચેથી. Yes, yes. તો તમે જ્યારે પેજ નંબર બીજા બધા સોલ્વ કરશો, ક્વેશ્ચન નંબર 7 છે, 4 છે, 3 છે, સોલ્વ કરશો તો ઓટોમેટિક તમને યાદ આવશે, અરે હા ક્વેશ્ચન 1 માં જે પૂછ્યું છે ને એ આને રિલેટેડ જ બરાબર, છે. yes, તો yes. ઓટોમેટિક તમે લખી શકશો. એટલે બહુ Okay. સરસ ટીપ છે. આ ટ્રીક એને ફોલો અપનાવવી કરી જોઈએ. શકાય. ઓકે, અક્ષાજી, આપની ફોર્મ્યુલા શું રહી છે જ્યારે વર્ગખંડમાં આપ બેઠા ને આપ યુદ્ધ લડતા હતા ત્યારે આપની ફોર્મ્યુલા શું હતી સફળતા માટે? જેમ કે અત્યારે એડવાઇસ કરું એકદમ બરાબર, એકદમ ટુ ધ પોઈન્ટ હતું કે સૌથી પહેલા તો જ્યારે પેપર મળી જાય તો સૌથી પહેલા તો જે ઇમ્પોર્ટન્ટ ડિટેલ્સ ભરવાની હોય એ ભરી જી. દેવાની, અને સપ્લિમેન્ટરીમાં જે બધું ભરવાનું હોય, કારણ કે પછી એવું વિચારમાં રાખીએ કે પછી ભરી દઈશું તો પછી એ રહી જ જાય છે, કારણ કે એન્ડમાં બધું બહુ કેઓટિક થઈ જાય છે. તો એ બધું પહેલા ઇમ્પોર્ટન્ટ જે ડિટેલ્સ ભરવાની છે એ બધું ધ્યાન રાખીને ભરી દેવાનું ક્વેશ્ચન પેપર જોયા પહેલા. ઓકે, પછી જ્યારે ક્વેશ્ચન પેપર મળી જાય બરાબર. ત્યારે ખાલી એક નજર ફેરવવાની આખા ક્વેશ્ચન પેપર પર પહેલા શું આવડે છે લખવાનું આપણે શરૂ કરવાનું કે શું આવડે છે Yes. જોવાનું, અને શું હું મારા ક્વેશ્ચન પેપર ડિવાઈડ બરાબર કરતી હતી છે. 3 પાર્ટમાં, કે પહેલું જે મને એકદમ પાક્કું આવડે છે, મને ખબર છે કે આ મને એકદમ ટચોટચ બધું આવડે છે. પછી બીજું કે જે મને થોડું વિચારવું પડશે પણ હું કંઈ લખી દઈશ, અને પછી છેલ્લે એકદમ એવું અટેમ્પ્ટ કરવાનું જેમાં મને કંઈ નથી આવડતું, પછી એ વિચારવાનું એના બારેમાં. ઓકે, પછી લખતી વખતે ઠીક છે. ચિંતનભાઈ, એક શિક્ષક તરીકે આપ કયા હા, સર. ફેરફાર વિચારી રહ્યા છો કે વિદ્યાર્થીઓ કે વાલીઓમાં ડર દૂર કરવો હોય તો માત્ર વિદ્યાર્થીઓએ બદલાવાની જરૂર છે કે શિક્ષણ પદ્ધતિમાં પણ ફેરફાર? તો કયા ફેરફાર? અને ચોક્કસ સર, આપણી જ્યારે પરિસ્થિતિ વિપરીત હોય ત્યારે આપણે ઈશ્વર પર શ્રદ્ધા મૂકીએ છીએ, અને શ્રદ્ધાનો અર્થ એ ઈશ્વર પર ભરોસો. જી. એવી રીતે તમે બાળક પણ જ્યારે તમારી કોઈ એવી પરિસ્થિતિમાં હોય તો તમે એના પર શ્રદ્ધા રાખો, વિશ્વાસ રાખો, એને મોટિવેટ કરો, બિલકુલ. તો ચોક્કસ સફળતા મેળવે છે. હા, જી. તંત્ર દ્વારા પણ બહુ જ પ્રયત્નો થઈ રહ્યા છે, પણ સમાજે પણ જાગવાની જરૂર છે. અને આગામી સમયમાં તંત્ર જે NCERT થી આખું લઈને તંત્ર જે સજાગ બન્યું છે, અને આ હા. વખતે જોયું તમે 2 વાર પણ એક એક્ઝામ શિક્ષક લેવાની તરીકે છે. ચિંતનભાઈ, વિદ્યાર્થીએ કોઈ પણ પરીક્ષા, બોર્ડની પરીક્ષા કે કોઈ પણ પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી જોઈએ, એનો અભ્યાસક્રમ કે જે મટીરિયલ્સ હોય એ કઈ રીતે એને તૈયારી કરવી જોઈએ યાદ રાખવા માટે? હા સર, તો એ ચોક્કસ જ્યારેથી આપણે શરૂઆતમાં જ્યારે વ્યક્તિને ખબર પડી જાય કે શા માટે હું તૈયારી કર્યું છું અને જી. મારે શું કરવાનું છે, હા. આ જો વિદ્યાર્થી જ્યારે પોતે ડિસાઈડ કરી લે છે કે હું આ શા માટે કરી રહ્યો છું, મારા માતા પિતા માટે કે મારા માટે, કોઈ બી સમાજ માટે, જ્યારે તમને પોતાના વિદ્યાર્થી નક્કી કરી લે છે કે મારે શા માટે આ કરવાનું છે, જી. તો એની આજુબાજુ ગમે તેવી પરિસ્થિતિ હોય ચોક્કસ સફળતા મેળવશે. બરાબર ચોક્કસ છે. સાચી દિશામાં એ ચાલશે તો લાસ્ટમાં એને રિવિઝન. પણ ચિંતનભાઈ, પરીક્ષા પાસ કરવા માટે હું ગોખણિયું જ્ઞાન લઈ લઉં કેટલું વ્યાજબી કહેવાશે? કારણ કે મારે યાદ રાખવાનું છે, પરીક્ષામાં સવાલનો જવાબ લખવાનો છે, તો હું ગોખણ પટ્ટી કરીને એને યાદ રાખું તો કેટલું સારું કહેવાશે? થોડાક સમય, થોડા વર્ષો પહેલા એવું હતું કે ગોખણ પટ્ટી કરીને તમે કંઈક ક્રિએટ કરી શકો, પણ અત્યારની એક્ઝામોમાં આ બિલકુલ નથી. અને હવે કોઈ જ એવા એ ગોખણ પટ્ટી વાળા માધ્યમથી ચાલે નહીં, ટોપર બની શકે નહીં, સારું રિઝલ્ટ મેળવી નહીં શકે. એટલે બરાબર. પહેલાથી જ તમારા ચોક્કસ સફળતા માટે ચોક્કસ પદ્ધતિથી અને ચોક્કસ પોતાના એક શીખવાની ફોર્મ્યુલાથી ચાલવું પડશે. અને શિક્ષકો સાથે, ગુરુજી સાથે જ્યાં પણ તમને મૂંઝાતા હોય ત્યાં પહેલેથી જ તમારે આના માટે પ્રયત્ન કરવો પણ પડશે. ચિંતનભાઈ, અત્યારે શિક્ષણમાં ગુણ પર વધારે ધ્યાન આપવામાં આવે છે અભ્યાસક્રમ સિવાય? નહીં, અત્યારે એવું તો નથી ગુણ પર વધારે હા, ચોક્કસ જે એડમિશનની પ્રોસેસ છે એમાં બધું થઈ રહ્યું છે જી. કે એડમિશન લેવા માટે આટલું, પણ હું કહું છું કે જે IIT-માં ફક્ત 1% જ લોકો જાય છે, Okay. બાકીના 99% લોકો અસક્સેસ થઈ જાય છે. બિલકુલ. એવું તો છે નહીં. જી. એટલે બાકીના 99% લોકો પણ ક્યાંક ને ક્યાંક પોતાની કાબિલિયત પુરવાર કરીને સફળતા મેળવે છે. હા, yes, yes, એટલે yes. ચોક્કસ બધાએ વિચારવું જોઈએ કે 1%માં ભલે આપણે નથી આવ્યા, પણ આપણે જી. 99%માં પણ એવા ટોપર બની શકીએ છીએ, એવું આપણું જીવન બનાવી શકીએ છીએ અને આપણે સક્સેસ થઈ શકીએ પણ છીએ. આટલા બધા પ્રેશરમાં એક વિદ્યાર્થી તરીકે મને ચિંતનભાઈ એવું થાય કે પાસિંગ માર્ક્સ આજે એટલે બહુ છે મારા માટે, એવું પણ ઘણા લોકો વિચારે છે વિદ્યાર્થીઓ. એટલે જ્યાં મેં કહ્યું એમ, શા માટે તૈયારી કરું છું, શા માટે મારે શું કરવાનું છે, Okay. એ જો એને નક્કી નથી કર્યું તો એને પાસિંગ માર્ક પણ બહુ લાગશે કે હું અચ્છા. પાસિંગ. જ્યારે આપણે નક્કી કરીએ છીએ કે પોતાનું ભવિષ્ય માટે હું શું કરવા માંગુ છું, ત્યારે એ જ નક્કી કરશે. એટલે વિદ્યાર્થી પણ હું મારા દીકરાને 5 મિનિટ મેં કીધું હતું કે મારા ઘરથી 5 મિનિટ સેન્ટરનું અંતર છે, હું 5 મિનિટ પહેલા મેં કીધું આપણે જઈશું શાંતિથી, અને મને બરાબર કીધું 1 કલાક પહેલા આપણે જઈશું. જી, એટલે જી, જી. એક માહોલ એ ફ્રીલી રહેવા માંગે છે, અને Okay. ફ્રીલી તો આપણે એને વિદ્યાર્થીને પણ ચોક્કસ એને જ્યારે નક્કી કર્યું હશે કે મારે આ કરવું છે તો એ એના પિતાને પણ કહી શકે છે, એ માતા પિતાને કહી શકે છે કે મારે આવું કરવું છે. બરાબર છે. ચોક્કસ માતા પિતાએ પણ ત્યાં સહયોગ આપવો જોઈએ અને Okay. એને મોટિવેટ કરવો જોઈએ. યસ, રીતુજી, એક વાલી તરીકે સવાલ બે સંદર્ભમાં છે. એક તો જે બાળક વિચારી રહ્યો છે કે મારા માતા પિતા મને ખખડાવશે, બોલશે અથવા સજા કરશે જો મારા માર્ક્સ સારા નહીં આવે તો,
આવા જે બાળકો છે એમને શું કહેશો, અથવા વિચાર આવતો એવા લોકો, અને એવા માતા પિતાને શું કહેશો કે જે બાળકો એમના આવું વિચારી રહ્યા છે એમના કારણે? સૌથી પહેલા બાળકોને હું એ કહીશ કે જેમની એક્ઝામ છે કે તમે તમારું બેસ્ટ કરજો ઓકે. અને રિઝલ્ટની કોઈ ચિંતા ના કરો. નહીં, બેસ્ટની પહેલા વ્યાખ્યા તો- શું રીતુજી? બેસ્ટની વ્યાખ્યા શું? આખા ક્લાસમાં Best પહેલો એ- નંબર આવવો જોઈએ? ના, બેસ્ટ એટલે બેસ્ટ નો મતલબ એ કે તમે આખા વર્ષ દરમિયાન જી. જેટલી મહેનત કરી છે હા. એ ફૂલ કોન્ફિડન્સ થી વિશ્વાસ રાખીને પેપરમાં લખજો. Okay. અને જે મીનાબેને વાત કરી જી, હતી જી. એ જ પ્રમાણે હું અગેન કહીશ કે તમને જ્યારે શરૂઆતમાં તમે લખો છો ને તો તમને ધીરે ધીરે બીજું યાદ આવવા માંડે જી, છે, જી. બરાબર છે? હા. અને એની અંદર હું એક પોઈન્ટ એ પણ ઉમેરીશ કે તમારો કોન્ફિડન્સ વધે છે જી, જી, જી. જ્યારે તમે લખતા હોવ છો હા. ત્યારે. એક ક્વેશ્ચન તમે લખ્યો, તમને બહુ જ સરસ આવડ્યો, Okay. તમને બીજામાં એવું હતું કે મને નથી આવડતો, જી. પણ ધીરે ધીરે એ ક્વેશ્ચન 1 ના લીધે ક્વેશ્ચન 2 તમને ધારો કે હા, યાદ બરાબર આવ્યો છે. થોડું, અને ક્વેશ્ચન 3 માં તમારો કોન્ફિડન્સ બિલ્ડઅપ વધી થઈ જશે. હા, ગયો yes. છે. એટલે એવું કશું જ નથી, બાળકે ગભરાવાની કોઈ જરૂર નથી. અને બીજી વસ્તુ કે પેરેન્ટ્સે એમાં વિશ્વાસ રાખવાનો છે Okay. કે તું જે પણ કરીશ, તારું જે પણ રિઝલ્ટ આવશે, અમને લોકોને માન્ય પણ છે. રીતુજી, આપણે મારા લોકોને માતા પિતાએ એવું કીધું છે કે જો 100 માંથી 100 માર્ક્સ નહીં આવે તો મને કશું જ નહીં મળે, ને જો આવશે તો મને ગાડી લઈ આપશે. ભદ્રેશભાઈ, તો હું એ બાળકને અને એ માતા પિતાને હા. બંનેને એક સલાહ આપીશ કે હા. પહેલી વસ્તુ કે માતા પિતાને એઝ અ પેરેન્ટ્સ હું એ સલાહ આપીશ કે કોઈ પણ વસ્તુની તમે છે ને એમને લોભ કે લાલચ લાલચ ના ના આપો. આપો. ઓકે. સૌથી પહેલા બરાબર છે. હા, રિઝલ્ટ જે પણ આવવાનું છે, કારણ કે કઈ મોબાઈલ અપાઈશ કે હું તને આટલી મોટી હા, ટ્રીપ yes. પર લઈ જઈશ, એનાથી એનું રિઝલ્ટ કઈ વધારે વધવાનું નથી. બરાબર છે. જે આવવાનું છે એ એની મહેનત ઉપર ડિપેન્ડ કરે છે. જી, જી. રિઝલ્ટ હંમેશા આખા વર્ષની મહેનત ઉપર ડિપેન્ડ Okay. કરે છે, નહીં કે તમારી એક નાની સાચી વાત છે. લાલચ ઉપર ડિપેન્ડ કરે બિલકુલ, છે. બિલકુલ. અને બાળકોને પણ હું એ જ કહીશ કે તમારી મહેનત તમે જેટલી આખા વર્ષ દરમિયાન કરી છે એના ઉપર તમે ફોકસ કરો. Okay. તમારા માતા પિતા તમને કે બરાબર તમારા છે. સગાવાલા તમને જે પણ કહે છે, વધારાની એડવાઇસ આપે છે હા. કે તું આમ કરીશ તો તું તારું રિઝલ્ટ આટલું આવશે તો અમે તને આ આપીશું, એને ફોકસ ના કરો. અત્યારે ચોક્કસ. ખાલી ને તમારું ફોકસ Okay, મહેનત રીતુજી. ઉપર હોવું જોઈએ. યસ, મોરવીજી, છેલ્લા સમયની વિદ્યાર્થીઓની તૈયારી માટે શું કહેશો આપ? કારણ કે હવે આવતીકાલે એટલે ગણતરીના કલાકો પછી પરીક્ષા શરૂ થશે. ચોક્કસ ચોક્કસ હું એ જ કહીશ જે આપણે ક્યારથી કહેતા આવ્યા છીએ કે એકદમ કામ થઈ જાઓ, શાંત રાખો મનને, પ્લસ તમે જે સમયે જે ખાઓ છો, પીઓ છો, હાઇડ્રેટેડ રાખો બોડીને, પાણી પીવો, જ્યુસ કેવું પીવડાવો બાળકને પણ, અને વિદ્યાર્થીને પણ કહો કદાચ કંઈક ન ભાવતું હોય એવું ખાવાનું આવે ખાઈ લો, ભાજી ખાઓ, લીલા શાકભાજી ખાઓ, બરાબર છે. ફ્રૂટ્સ લો, જી. જેથી કરીને તમને તમારા જે એક્ઝામના અવર્સ છે, જે તમે 3 કલાક એક્ઝામ ખંડમાં બેઠા છો Yes, yes, એ વખતે તમને બીજું કંઈ યાદ ન આવે. જી, જી. પાણી ખાસ પીવાનું રાખો, કારણ કે એ તમારું સ્ટ્રેસ રિમૂવ કરવા માટે અથવા સ્ટ્રેસને નીચું લાવવા માટેનું બહુ સારું એક માધ્યમ બની રહેશે. જી, જી. પ્લસ પેપર જે ગયું તે, માનો કે તમે 6 વાગે એક્ઝામ ખંડની બહાર આવ્યા છો, તમને બરાબર. ખબર છે કે તમે 2 ક્વેશ્ચન કદાચ છૂટી ગયા, હા, ચલો yes, yes, yes. તમે બહુ સારું લખવા રહ્યા, એમાં જી, 2 જી. પ્રશ્ન લખવાના જવાબ રહી હા, ગયા, બિલકુલ. કઈ વાંધો નહીં, ઇટ્સ ઓકે. એનાથી એન્ડ નથી આવતો. હવે નેક્સ્ટ એક્ઝામની તૈયારી કરવાનું ચાલુ કરો. Yes. જૂના પ્રશ્નોને વાગોળીને, અને પછી એવું થવાનું જ હોય છે. જી, જી, અને એવું બાળકોને કંઈ તમારી સાથે નહીં, એ અમારા જેવા વડીલો સાથે પણ થતું હોય છે ઓહો, હો. કે કંઈ કહેવું હોય છે, Yes, yes. ત્યારે યાદ ના આવે, અડધા કલાક પછી વાત વીતી ગઈ પછી પછી અરે યાદ યાર આવે છે. મારે તો આવું કરવાનું હતું. ઓકે. પણ એમાં કંઈ જ ખોટું નથી, દરેક સાથે આવું થતું હોય છે. તો બરાબર 2 છે. જવાબ તમે ભૂલી ગયા છો, કંઈ વાંધો નથી. આવતા પરીક્ષાની તૈયારી શરૂ કરો. એના માટે તમે વાંચ્યું છે એને રિપીટ કરો. બોલીને વાંચવાની આદત હોય તો બોલીને વાંચો. Okay. લખીને લખવાની યાદ રાખવાની આદત હોય તો એ પણ કરો. પ્લસ એ ખાસ યાદ રાખજો કે પરીક્ષા ખંડ એ તમારું રોજનું સ્કૂલનો ક્લાસ કદાચ ના પણ હોય, કોઈ બરાબર બીજી છે. જગ્યાએ નંબર આવ્યો હા, હોય, yes, yes. તો તમે જે કપડાં પહેરીને જવાના છો એ વ્યવસ્થિત ખુલ્લા કોટનના, જેમાં તમે રિલેક્સ રહેતા હો એવા પહેરીને જાઓ. જી. કોઈ જ ફેન્સી ડ્રેસિંગની જરૂર નથી, એ કોઈ જ ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન નથી, એના માટે નવા કપડાની જરૂર નથી. તમે જેમાં કમ્ફર્ટેબલ છો એવી રીતે જ જાઓ. જે પણ સૂચનાઓ તમને આપવામાં આવે છે એનું પાલન કરો. પ્લસ હમણાં આપણે એવી પણ વાત કરી કે જે ક્લાસની અંદર પણ હા, કદાચ કોઈને ઊભા કરીને કોઈ હા, ચેક બિલકુલ. કરતા હોય, કંઈ કરતા હોય, તો પ્લીઝ એમાં ધ્યાન ન આપો. તમે તમારા પ્રશ્ન ઉપર ફોકસ કરો. કદાચ તમને પણ કોઈ પૂછવામાં આપ તો આવે. શિક્ષણવિદ છો એટલે એક સવાલ, છેલ્લા સમયની તૈયારીની મેં સવાલ પૂછ્યો, એમાંથી એક પેટા સવાલ ઊભો થઈ રહ્યો છે કે હું કાપલી લઈ જાઉં અને પાસ થયો તો કેટલું સારું કહેવાશે? આ ડર કાઢી નાખો. Okay. આ ડર કાઢી નાખો. કદાચ એ બને કે તમને એવું લાગે, અને જો તમે એમાં કાપલીમાં પકડાયા તો બરાબર. આ વાત ખોટી છે ને. તમે Okay. જે વાંચ્યું છે એમાંથી જ તો પૂછવાનું છે, એની જી, બહારનું જી, તો કોઈ પૂછવાનું નથી. વધીને શું થશે, યાદ નહીં આવે. પણ જો કાપલીમાં ઝીણા અક્ષરે લખવામાં જે 2 કલાક તમે બગાડશો, એના કરતા 2 કલાકમાં જવાબ યાદ રાખવો વધારે સહેલો રસ્તો નથી. મહત્વનો છે કે પાસ થવું મહત્વનું છે?
ના, જવાબ લખો વધારે અગત્યનો છે. જે યાદ આવે, જેટલું યાદ આવે અત્યારે એ જ યાદ રાખવું જોઈએ. બરાબર. હવે એનું પરિણામ શું આવશે ને મારું શું થશે ને કેટલા ટકા આવશે ભૂલી જાઓ. હવે પતી ગયું છે. હવે તમારી એક્ઝામ શરૂ થઈ રહી છે. Okay. જે આપણે વાત કરીએ ને કે છેલ્લા સમયની હા, તૈયારી. yes. બસ હવે મારી સામે કાલનું પેપર આવવાનું છે, જી, જી, જી. મારે લખવાનું છે બસ. અને મેં બધું વાંચ્યું છે. આટલો Okay. વિશ્વાસ રાખી અને આગળ વધો. ઓકે મીનાજી, એક સાયકોલોજીકલી કોઈ ઉપાય ખરો કે જેમ એક પત્તું પડે તો બીજા પત્તા બી પડવા માંડે? જેમ હમણાં મૌરીજીએ બહુ સારી વાત કરી, એટલે સવાલ થાય છે કે આજનું પેપર મારું બગડ્યું તો બીજા પેપરમાં એની અસર પડશે માનસિક રીતે. આમાંથી બચવાનો કોઈ ઉપાય છે આપની પાસે? જો એક પેપર બગડ્યું, માનો કે નથી સારું ગયું, જી. તો એને યાદ કરીને, બેને કહ્યું એ રીતે જ યાદ કરીને પછી આવનાર પરીક્ષા અને આવનાર વિષયો પેપર્સ બગાડવાનો કોઈ મતલબ નથી. આગળ વધવું જ પડે. કોઈ પણ પરીક્ષામાં, કોઈ પણ પરિસ્થિતિમાં જ્યારે વસ્તુ બગડી ગઈ તો એને પાસ્ટમાં જવા દો, આગળ વધો. બરાબર. આગળ વધવાનું આ જે કોન્સેપ્ટ છે ને એ પણ ઘરમાં વડીલો નથી કરી શકતા તો એ બાળકો કરી શકે? ના, એટલે એ તો મારે તો જો આ તો આપણે હવે છેલ્લા હા, yes, yes, પ્રિપરેશનની વાતો હા, કરી રહ્યા બિલકુલ, છીએ. જી. મારે થોડું એક લાઈનમાં એ પણ વાલીઓને કેવું છે જી. જે છઠ્ઠા સાતમાંથી એટલા બધા ફોકસ થઈ જતા હોય છે Okay. વિદ્યાર્થી કરતા, ભણવાનું છે, પરીક્ષા છે, આપવું બરાબર. જોઈએ, આ વિષયમાં તારા 2% કમ કેમ આવ્યા, જી. એ જે આખો લોડ હોય છે એ જ્યારે 10મા 12મા બાળક આવે ને ત્યારે બધું બાષ્પીભવન થઈ જાય, એને ઇન્ટરેસ્ટ જ ઉઠી જતો હોય છે Okay, ભણવામાં. હા, આવું પણ થતું હોય છે, એ પણ હું ચર્ચા કરીશ. જી. પણ વસ્તુ એ છે કે બાળકનું એક પેપર કર તો પેરેન્ટ્સે એનો ચહેરા ઉપરથી જોવાનું કે Yes, બગડી yes, ગયું, yes. નથી સારું થયું, બરાબર. કઈ વાંધો નહીં, કાલની તૈયારી કર, ચાલ બેટા, ચાલ આપણે આગળ ઓકે, તો વધવાનું. આવતીકાલે પરીક્ષામાં બેસવાનું છે તો છેલ્લા સમયની તૈયારીના ભાગરૂપે કોઈ સલાહ આપના તરફથી? મીનાબેન, હાજી, મીનાબેન, આપ વિદ્યાર્થીઓને કોઈ સલાહ, કારણ કે આવતીકાલે પરીક્ષા ખંડમાં બેસવાનું છે, છેલ્લા સમયની બિલકુલ તૈયારીના ભાગરૂપે? બિલકુલ. હા, ઊંઘ પૂરી કરવી, ઓકે. ઊંઘ પૂરી કરવી હમ. અને સુપાચ્ય એટલે કે ડાયજેસ્ટ સારી રીતે થઈ શકે એ રીતે એવું હળવો ખોરાક લેવો. બરાબર. તળિયો કે આથાવાળો કે એવો હા, એને તીખો લાગુ એવો કોઈ ખોરાક ન લેવો. બરાબર. બીજી વસ્તુ, શાંતિથી ઉઠવું સવારમાં અને જે કંઈ આખો જે સિલેબસના જે કંઈ મેઇન પોઈન્ટ્સ છે એના એ મેમરાઇઝ કરવા ધીમે ધીમે મગજમાં, કોઈ લોડ લીધા વગર. અને શાળાના પરીક્ષા ખંડમાં અડધો પોણો કલાક પહેલા પહોંચવું પહોંચી જવું. અને બહુ કોઈ સાથે લાંબી બીજી કોઈ ચર્ચા કરવી નહીં, બહુ સલાહો લેવી નહીં. ઓકે, પણ તેમ છતાં અત્યારે તો મારે આપના માધ્યમથી અહીંયા ટીવી 30ના માધ્યમથી વિદ્યાર્થીઓને સલાહ અપાવી છે, એટલા માટે રીતુજી, આપની છેલ્લા સમયની તૈયારી માટે વિદ્યાર્થીઓને સલાહ શું રહેશે? વિદ્યાર્થીઓને એક જ સલાહ હું આપીશ કે પોતાનું એકદમ પોતાનામાં વિશ્વાસ રાખો. સૌથી Okay. પહેલી વસ્તુ, જી. મન એકદમ શાંત રાખો, ફૂલ કોન્ફિડન્સ રાખો કે મને બધું જ આવડે છે અને Okay. બધું જ સારું થશે. જી. સહેજ પણ ગભરાવાની કંઈ જ જરૂર નથી. અને અત્યાર સુધી 1 થી 10 કે 1 થી 11 ધોરણ સુધીની જે એક્ઝામ આપી છે એ જ રીતે નોર્મલ શાંતિથી પેપર આપવા જજો. કોઈની મહત્વાકાંક્ષા, કોઈની આશા, કોઈનું કશું જ વિચારતા નહીં. ખાલી ને ખાલી તમારી મહેનત ઉપર ફોકસ કરજો અને પરીક્ષા ખંડમાં જજો. ચોક્કસ. અક્ષરાજી, આપની પણ છેલ્લી સલાહ, ટેકનિક કે પછી કોઈ સૂત્ર વિદ્યાર્થીઓને? હું બી એમ જ કહીશ કે લાસ્ટ મિનિટ બસ પોતાના પર કોન્ફિડન્સ રાખો. મગજમાંથી એ ડર કાઢી દો કે પેપર હાર્ડ નીકળી ગયું તો શું, અગર પેપર તમારી માટે હાર્ડ છે તો એ બધા માટે હાર્ડ જ હશે. જી. એવું કંઈ થવાનું નથી અલગથી. અને પેરેન્ટ્સ માટે બી એ જ છે કે એ બી બસ કોન્ફિડન્સ રાખે પોતાના બાળકો પર કે મારા બાળકે મહેનત કરી છે તો એના Okay. માર્ક્સ આવશે. અને માર્ક્સ ના બી આવે તો બી કંઈ નહીં, બસ તો પોતાના પર કોન્ફિડન્સ રાખો. અને જેમ નોર્મલી જેમ તમે તમારો દિવસ વિતાવો છો એમ જ રાખો. કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી કેર કરવાની જરૂર નથી કે ઓ માય ગોડ બોર્ડ્સ છે તો હવે એક્સ્ટ્રા ઓલું કરું. જી, જી, જેમ જી. નોર્મલી રાત્રે સુવો છો ટાઈમ પર સુઈ જાઓ, સવારે ટાઈમ પર ઉઠી જાઓ, નાસ્તો બરાબર કરો, 8 કલાકની ઊંઘ લો, મમ્મી પપ્પા જોડે સવારે વાત કરીને બરાબર Okay. બધું શાંતિથી એકદમ જાઓ. ચોક્કસ. ચિંતનભાઈ, આપના તરફથી છેલ્લા સમયની તૈયારીના ભાગરૂપે વિદ્યાર્થીઓને કોઈ સલાહ? બસ હવે બધાને બહુ ખૂબ શુભેચ્છાઓ. જે મહેનત કરી છે એમાં કંઈક સારું જ આપણું પરિણામ આવે એ પ્રયત્ન કરો. ફિર મુશ્किल क्या आसान क्या, बस ठान लिया तो ठान लिया. જે ઠાન્યું છે એને કરવાનું છે ને આપણું ત્યાં પ્રેઝન્ટ કરવાનું છે. પણ પરીક્ષા પછી જે પરિણામનો દિવસ છે ત્યારે ચોક્કસ ભદ્રેશભાઈ આજે ધ્યાન દોરવા માંગીશ કે દરેક માતા પિતાના બાળક સાથે રહે, જે પણ પરિણામ આવે એની ચિંતા ના કરે અને એને હંમેશા એના શ્રદ્ધા મૂકીને એને
આગળ લઈ જવાનો પ્રયત્ન કરે. બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ચોક્કસ દર્શક મિત્રો, સમાજ એટલે કે સોસાયટી હોય, માતા પિતા છે, શિક્ષકો છે, વિદ્યાર્થીઓ છે, આ બધા જ એકબીજા સાથે સંકળાયેલા છે. પણ જ્યારે બધા જ લોકો વિદ્યાર્થીની પરીક્ષા માટે તૈયારી કરતા જોવા મળતા હોય તો આ બધાને આ ડિબેટમાં એક સલાહ આપવામાં આવી છે કે બધા જ માધ્યમો પણ ધ્યાન રાખે કે વિદ્યાર્થીઓ પર કોઈ પ્રકારનો ડર ઊભો ન થાય. તંત્ર તો પ્રયાસ કરી રહ્યું છે, પણ સાથે સાથે શિક્ષણવિદો પણ કરી રહ્યા છે, શિક્ષકો કરી રહ્યા છે, તો માતા પિતાએ પણ ધ્યાન આપવાની જરૂર છે. અને વિદ્યાર્થીઓ માટે એટલી તો સલાહ ખાસ કહેવાનું મન થાય છે કે જો અને તોની સ્થિતિમાં ન ભરાય, કારણ કે જો અને તોની સ્થિતિમાં અવઢવ ઘણી બધી થાય છે, અસમંજસ ઘણી બધી થાય છે ને એમાં ઘણા બધા કોમ્પ્લિકેશન ઊભા થતા હોય છે. તો આવી સ્થિતિનું નિર્માણ ન થાય તેવું પરીક્ષા ખંડમાં પણ ધ્યાન રાખે. બસ બિંદાસ જે તૈયારી કરી છે એના ભાગરૂપે જેટલું આવડે છે પહેલાં એની પર ફોકસ કરે, એવું જેમ અત્યારે શિક્ષણવિદોએ કીધું છે એ બાબતને ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે. તો દર્શક મિત્રો, આશા રાખીએ છીએ કે આ પરીક્ષામાં જે પણ 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે તેમની સૌની પરીક્ષા ખૂબ સારી રીતે જાય અને શાંતિપૂર્ણ વાતાવરણ છે તે જાળવવાનો પ્રયાસ થયો છે. પણ દરેક પરિબળ એકબીજાનો સમન્વય કરે, એકબીજાને સહકાર આપે, સાથ આપે, તો આથી શાંતિપૂર્ણ વાતાવરણમાં આપણે પરીક્ષાનો માહોલ પૂર્ણ કરી શકીએ છીએ. સૌથી પહેલાં જ્યારે ચર્ચા કરવામાં આવી ત્યારે અમે કીધું હતું કે ઓલ ધ બેસ્ટ અમારો વિષય છે, એટલા માટે છેલ્લે આપણે એ પણ કહીશું કે આજના ડિબેટના માધ્યમથી દરેક વિદ્યાર્થીઓને અમારા તરફથી, અમારી ટીમ તરફથી ઓલ ધ બેસ્ટ. અને આ ચર્ચાને સમાપ્ત કરીશું. આ ચર્ચામાં મોરવીજી, મીનાબેન, રીતુજી, ચિંતનભાઈ અને સાથે સાથે અક્ષા સૈયદ આપે ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. વિષય સાથે ત્યાં સુધી આપ જોતા રહો TV13 ગુજરાતી. નમસ્કાર.